નવસારી પોલીસ દ્વારા અમે મિશન સાયબર સેફ નવસારી એવું મિશન ચલાવીએ છીએ કે જેની અંદર સ્કૂલો કોલેજો નવસારી જિલ્લાની તમામ સ્કૂલ કોલેજ અને જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય એવા જે પણ ગેધરિંગ છે એ જગ્યાએ જઈ અને અમે એકાદ કલાક જે રીતનો સમય હોય એ રીતે આ રીતે એક સેમિનાર લઈએ છીએ. સાયબર ક્રાઇમ અમારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે. અમારું મુખ્ય કામ છે સાયબરના ગુનાઓનું ઇન્વેસ્ટિગેશન. જે પણ નવસારી જિલ્લાની અંદર કોઈ પણ વિક્ટિમ જેના જે પણ ફરિયાદી છે કે જેના કોઈ પૈસા ગયા છે અથવા એની સાથે કોઈ પણ ફ્રોડ થયું છે તો એની કમ્પ્લેન થાય છે, એનું ઇન્વેસ્ટિગેશન એ અમારું મુખ્ય કામ છે. પણ જ્યારે અમે ઇન્વેસ્ટિગેશન કરતા રહીએ છીએ તો એમાં સૌથી વધારે મહત્વની અમને વસ્તુ લાગી છે કે સાયબર માટે બેસ્ટ વેપન છે પ્રિવેન્શન. સાયબર ક્રાઇમ તમારી સાથે થતો અટકે એ જ એક એનું બેસ્ટ વેપન છે. કારણ કે જે સાયબર ક્રાઇમ કરનારા આરોપીઓ છે એ બહુ સિસ્ટમેટિક પ્લાનિંગ હોય છે, એનું બહુ મોટું સિન્ડિકેટ હોય છે અને મોટે ભાગે ઇન્ડિયા બહારથી ઓપરેટ થતા હોય છે. એટલે એવા કેસમાં જ્યારે તમારા પૈસા કપાય છે તો એ સાયબર ક્રાઇમનું ઇન્વેસ્ટિગેશન કરવું એ બહુ કોમ્પ્લેક્સ છે. એના આરોપી પકડવા અને ખાસ કરીને તો જે પૈસા કપાયા છે એની રિકવરી કરાવી એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. પણ જો અવેરનેસ હશે, તમે સાયબર તમારી સાથે ફ્રોડ જ નહીં થાય તો એ જ બેસ્ટ વેપન છે. બાકી ફ્રોડ થઈ જાય છે પછી આપણા હાથમાં કશું નથી હોતું. પોલીસ અમારી રીતે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ, ઇન્વેસ્ટિગેશન અમારાથી જેટલું શક્ય છે એટલી પોલીસ આમાં ટ્રાય કરે છે. પરંતુ જો તમે અવેર હશો, તમારી ઉપર કોઈ કોલ આવે છે કે કોઈ લિંક આવે છે પણ તમે અવેર છો, તમને ખ્યાલ છે કે આ ફ્રોડ હોઈ શકે છે, તો એ જ એક બચવાનો સારામાં સારો રસ્તો છે. એટલે આ પ્રિવેન્શન ઉપર જેટલું વધારે ફોકસ થઈ શકે તો એટલું લોકો આનાથી બચી શકે. એ જ ઉદ્દેશ અમે ધ્યાનમાં રાખી અને આ એક મિશન બોર્ડ આની શરૂઆત કરી છે. તો સ્કૂલ કોલેજમાં સેમિનાર કરીએ છીએ, વત્તા સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. તો સોશિયલ મીડિયા અત્યારે દરેક જણ આપણે મોબાઈલ, દરેકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે ફેસબુક અકાઉન્ટ દરેકનું હોય છે, નહીં તો વોટ્સઅપ તો વાપરીએ જ છે. દરેક સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. તો હવે એનો જ ઉપયોગ કરીને અમે અવેરનેસનો કંઈ કન્ટેન્ટ એ રીતે આપીએ છીએ કે એમના જ રીલની અંદર કે એમના જ પોસ્ટને આ જોવા મળે અને એમને પબ્લિકને થોડીક અવેરનેસ આવે. નેક્સ્ટ કોણ હેન્ડલ? એક આ સ્ક્રીન ટાઈમ વસ્તુ છે, આપણા મોબાઈલની અંદર આવે છે સ્ક્રીન ટાઈમ. શું હોય છે સ્ક્રીન ટાઈમ? દિવસ દરમિયાન આપણે કેટલો મોબાઈલ વાપર્યો એ દરેક મોબાઈલની અંદર આ સેટિંગ હોય છે. તો આ બતાવે છે કે દિવસ દરમિયાન તમે કેટલો મોબાઈલ વાપર્યો. કેટલું હોય છે દરેકનો સ્ક્રીન ટાઈમ એવરેજ? છોકરાઓનો તો 1-2 કલાક હશે, વધારે. પેરેન્ટ્સનો 4 થી 6 કલાક તો મિનિમમ હોય છે. મારો પોતાનો 7 થી 8 કલાક છે. બરાબર, મોબાઈલ વગર તો ચાલે એમ જ નથી. તમે જે પણ કોલ્સના રિપ્લાય કરો, મેસેજના રિપ્લાય કરો છો, સતત મોબાઈલ ચાલુ હોય છે. મારો પોતાનો 7 થી 8 કલાકનો સ્ક્રીન ટાઈમ છે. મતલબ 8 કલાક, દિવસના 24 કલાકમાંથી 8 કલાક, દિવસનો ત્રીજો ભાગ હું આ દુનિયામાં વિતાવું છું, ડિજિટલ દુનિયામાં વિતાવું છું. દિવસનો ત્રીજા ભાગનો સમય. તો આટલો સમય હું આ દુનિયામાં વિતાવતો હોઉં તો આ દુનિયામાં શું કરવું શું ના કરવું એનું મને ખબર હોવી જોઈએ. જે રીતે કોઈ બસનો ડ્રાઈવર છે કે જેનું કામ બસ ચલાવવાનું છે, દિવસના 6-7 કલાક કે 8 કલાક બસ ચલાવે છે. હવે એ ટ્રાફિક નિયમ નહીં પાળે, ટ્રાફિક નિયમની એને ખબર ના હોય, એ એનું પાલન નહીં કરે તો એક્સિડન્ટ થશે જ. રસ્તા વચ્ચે સર્પાકાર બસ ચલાવશે, ગાડી ચલાવશે તો એક્સિડન્ટ થશે જ. એવું જ આનું છે. તમે આટલા કલાક જો ફોન વાપરતા હોય તમને ખબર નથી, જે પણ લિંક આવે છે, જે પણ મેસેજ આવે છે, તમે ક્લિક કરતા જશો તો તમારી સાથે ફ્રોડ થશે જ. તો આજે આપણે એ શીખશું કે કઈ કઈ રીતે સાયબર ફ્રોડ થાય છે, સાયબર ફ્રોડ કરનારા આરોપીઓ શું શું ટેકનિક અપનાવે છે, શું શું મોડસ ઓપરેન્ડી છે, જે કેવા તમને મેસેજ આવે છે, કઈ રીતે તમારી સાથે વાત કરશે, તો એનાથી આ ફ્રોડ થઈ શકે છે. અને વત્તા આપણે જોઈશું કે કઈ રીતે બચી શકાય છે. આપણે મોબાઈલ વાપરીએ તો મોબાઈલથી જ બધું ફ્રોડ થાય છે. 200 થી 300 કમ્પ્લેન આવે છે અને વર્ષની વાત કરું તો 3 થી 4 હજાર કમ્પ્લેન આટલા નાના અમથા જિલ્લાની આવે છે, જેમાં નવસારી જિલ્લાના લોકોના લગભગ 1 થી 1.5 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં જાય છે. આ તો ફાઇનાન્શિયલ વાત કરી કે જેમાં પૈસા કપાય છે. બાકી જે સોશિયલ મીડિયાના કેસો થતા હોય અલગ. એટલે આટલું મોટા પાયે થઈ રહ્યું છે. ગઈ સાલનો એક આંકડો હતો 2024માં તો લગભગ 22 કે 23 હજાર કરોડ આટલા રૂપિયા લોકોના સાયબર ફ્રોડમાં ગયા છે. હવે સાયબર ફ્રોડ એટલું વ્યાપક છે, જેના પણ હાથમાં મોબાઈલ છે એ તમામ વ્યક્તિ આનો શિકાર થઈ શકે છે. બીઇંગ એ સાયબર પીઆઈ હું પણ એવી ગેરંટી નહીં આપી શકું કે મારી સાથે ફ્રોડ નહીં થાય. હું પણ કોઈ એક એવી લિંક ઉપર ક્લિક કરી દઈશ તો મારા પણ પૈસા કપાઈ શકે છે. અને સાયબર ફ્રોડ તો એવી વસ્તુ છે કે તમારા બેંક અકાઉન્ટમાં જેટલા રૂપિયા હશે ને એ તમામ જશે. એમાં એવું નથી કે 5-10 હજાર અટકી જાય છે.
તમારા અકાઉન્ટની અંદર જેટલા રૂપિયા હોય છે બધા સાફ થઈ જાય છે. અને જેની સાથે સાયબર ફ્રોડ થાય છે એ અમારી પાસે આવે ત્યારે એવું થાય છે કે જિંદગીભરની કમાણી આમાં જતી રહે છે. એટલે આ અત્યારે સૌથી ગંભીર, સૌથી મહત્વનો મુદ્દો છે. અને તમે બધાએ આ એક્ટિવલી આજે ઉપસ્થિત રહ્યા છો. આપણા 1 કલાકનો સેમિનાર હશે, તમને ઘણું બધું શીખવા મળશે અને એવા ઘણા બધા સેટિંગ તમે મોબાઈલની અંદર થશે કે તમે આનાથી બચી શકશો. અને ખાસ કરીને વિદ્યાર્થીઓના તમારા અહીંયા પેરેન્ટ્સની અંદર મમ્મી જ ઉપલબ્ધ છે એવું લાગે છે, હે ને? હસબન્ડ બધા તમારા ફાધર છે લગભગ, ધંધામાં એમ હોય, પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે હમણાં જે શીખો છો એ ઘરે જઈને તમારા ફાધરના, ભાઈને, તમારા ઘરમાં જે પણ બીજા માણસો છે એમને શીખવાડવાનું છે. આપણે છેલ્લે રિપીટ કરશું, 5 વસ્તુ એવી છે કે જે તમારે દરેકને ખબર હોવી જોઈએ અને એ તમારે ઘરે જઈને ઘરના જેટલા પણ મેમ્બર છે બધાને શીખવાડવાની છે. ડન? યાદ રહેશે? સાયબર ક્રાઇમ શું છે? આપણે બધા ખબર છે સાયબર ક્રાઇમ શું છે. છોકરાઓ છે, તમારે ડેફિનેશનથી કામ ચાલે, પરીક્ષામાં ડેફિનેશન લખવી પડે. ડેફિનેશન શું છે કે ઇન્ટરનેટ કે મોબાઈલ ડિવાઇસના માધ્યમથી થતી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ એ તમામ સાયબર ક્રાઇમમાં આવી જાય છે. જેની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોય કે જેની અંદર મોબાઈલનો, કમ્પ્યુટરનો ઉપયોગ થયો હોય એ તમામ સાયબર ક્રાઇમ છે. કેવા સાયબર ક્રાઇમ થાય છે? તો ઓનલાઈન જેટલા ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે આપણે સમજશું કેટલા પ્રકારના થાય છે. એ સિવાય ડિજિટલ અરેસ્ટના ફ્રોડ થાય છે. સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી એ પણ એક સાયબર ક્રાઇમ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈનું ફેક આઈડી બનાવી દીધું તો એ પણ સાયબર ક્રાઇમ છે. એની ઉપર બી જેમ ફાઇનાન્શિયલ ક્રાઇમની અંદર સજાની જોગવાઈ છે એવી જ સજાની જોગવાઈ આમાં છે. આપણે એની પર ડિટેલમાં ડિસ્કશન કરશું. એ સિવાય સાયબર બુલિંગ કરવી, પર્સનલ ડેટાની ચોરી કરવી, ડેટા હેકિંગ થતું હોય, ડેટા થેફ્ટ થતું હોય, એ તમામ વસ્તુ સાયબર ક્રાઇમમાં આવી જાય છે. હવે સાયબર ક્રાઇમ કેમ થાય છે? સાયબરની ભાષામાં કહેવાય છે કે મોબાઈલ હેક નથી થતો, માણસ હેક થાય છે. સાયબરના આરોપીઓ છે ને એ મોબાઈલ હેક નથી કરતા, એ તો એક માધ્યમ છે, પણ એ માણસને હેક કરે છે. અને કેમ માણસને હેક કરે છે? કઈ રીતે? આ જ કારણ છે, લાલચ, ડર અને આળસ. આપણી જે આ સ્વભાવગત લાક્ષણિકતાઓ છે એનો જ ઉપયોગ કરે છે. પહેલું છે લાલચ. હવે કોઈ 100% રિટર્ન આપતું હોય, મતલબ આજે તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને 1 મહિનામાં એના 2000 કરી આપ્યા, અથવા લાખ તમે ઇન્વેસ્ટ કર્યા છે, 1 મહિનાની અંદર તમને 2 લાખ કરી આપતો હોય તો બધાને આમાં ઇન્વેસ્ટ કરવું ગમે. આ થઈ ગઈ લાલચ, કે તમને ઓછા ટાઈમની અંદર વધારે રિટર્ન આપવાની જ્યાં પણ વસ્તુ આવે છે. તો જો એવું શક્ય હોય તો એ વ્યક્તિ પોતે એના 100ના 200, 200ના 400 ના કરે તો એ તમને આવી રીતે કેસે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું? સિમ્પલ લોજિક ખરું ને? તો એ ફ્રોડ હોવાની શક્યતા વધારે છે. એ સિવાય તમે કોઈ જગ્યાએ મેસેજ આવતા હોય કે ભાઈ તમે લોટરી જીત્યા છો, કે તમે કોઈ ફ્લિપકાર્ટથી કોઈ ખરીદી કરી છે અને એની ઉપર તમે કંઈક ઇનામ જીત્યા છો, તો આવું કંઈ મફત આવે છે? આ દુનિયામાં કંઈ મફત મળે છે? કશું જ મફત નથી મળતું. એની માટે આપણે મહેનત કરવી પડે છે, પરસેવો પાડવો પડે, ત્યારે જઈને પગાર આવે છે, ત્યારે જઈને આપણો ધંધો ચાલે છે. તો દુનિયામાં મફત ક્યાંય મળતું નથી. હવે આ વસ્તુની આપણે ખબર છે તો બી લોકો લાલચમાં આવી જાય છે. એટલે એક વસ્તુ આપણે જ આપણા સ્વભાવ ઉપર કંટ્રોલ કરવાનો છે કે જ્યાં આવું આવે છે કે જે હ્યુમનલી પોસિબલ નથી. રિટર્ન કહેતા હોય ભાઈ 10% રિટર્ન હોય છે, 10-20%. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં બધા ઇન્વેસ્ટ કરતા હશું સ્ટોક માર્કેટમાં, કેટલું રિટર્ન હોય છે? લગભગ 20% આજુબાજુ હોય, સારામાં સારું હોય તો બી વાર્ષિક. હવે કોઈ તમને મહિને 20%નું રિટર્ન આપતું હોય તો ત્યાં ચેતી જવું. તો આ એક તમને લલચાવવા માટેની એક સ્કેમ હોઈ શકે છે. બીજું છે ડર. ડિજિટલ અરેસ્ટ આપણે બધાએ સાંભળ્યું છે. ડિજિટલ અરેસ્ટનો આખો ગુનો આ માણસનો જે ડર, આપણને ડર લાગતો, જ્યાં પોલીસનું નામ પડતું હોય છે ત્યાં ડર લાગે છે, પણ આપણે કંઈ ખોટું કામ કર્યું જ નથી તો પછી ડરવાની ક્યાં વાત આવે છે? તમને ફોન ઉપર કોઈ કહે છે કે ભાઈ તમારું સિમ કાર્ડ આમાં વપરાયું છે, તમારા આધાર કાર્ડથી આવું બેંક એકાઉન્ટ ખુલી ગયું છે ને આમાં મની લોન્ડરિંગમાં આવ્યું છે, કે ભાઈ આવા ટેરરિસ્ટ ફંડિંગમાં આવ્યું છે. હવે તમે કાંઈ એવું કામ કર્યું જ નથી તો તમને ફોન આવે તો ડરવાની કોઈ જરૂર નથી. એવું છે તો પોલીસ બેઠી છે. આપણું દરેક જગ્યાએ એક લોકલ પોલીસ સ્ટેશન હોય છે, દરેક જિલ્લામાં એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે. જ્યાં પણ તમને આવું લાગે તો પોલીસ સ્ટેશને પહોંચી જવાનું. બાકી આવા જે પણ કોલ આવતા હોય છે, મેસેજ આવે છે, વિડીયો કોલ આવે છે, તમામ ફ્રોડ હોય છે. પોલીસ ક્યારે આ રીતે કામ કરતી નથી, પણ એ આપણા ડરનો ઉપયોગ કરે છે. ઘણા બધા આપણે મોડસ ઓપરેન્ડી જોઈશું કે જેમાં માણસના ડરનો ઉપયોગ કરવાનો. ક્યાંય ડરવાનું, ક્યાંય કોઈ વસ્તુ તમે ખોટી કરી નથી તો ક્યાંય ડરવાનું થતું નથી. અને બીજું છે આળસ. આપણે બધા આજ તમે આળસ ખંખેરીને આજે બેઠા છો તો તમે ઘણું બધું શીખીને જશો, પણ જે લોકો આળસ રાખે ભાઈ 2 થી 4નો સમય છે, ઊંઘી જઈએ, રોજનો ઊંઘવાનો ટાઈમ છે, આરામ કરીએ, તો એ લોકો આનાથી મતલબ એમના આ ઘણી બધી વસ્તુ એનાથી વંચિત રહી જશે. આપણે ત્યાં કોલર આઈડી કોઈને કોલ કરીએ તો કોલર આઈડીમાં શું બોલે છે?
જો તમને કોઈ સીબીઆઈ કે ક્રાઇમ બ્રાન્ચ કે રીતે કરીને કોઈ કોલ કરે છે તો ચેતી જવું, આ ફ્રોડ હોઈ શકે. પણ આપણે ક્યારે સાંભળીએ છીએ કોલર ટ્યુન એક્ઝેક્ટલી શું બોલે છે? આ આપણી આળસ. હે ને? સરકાર અવેરનેસ માટે, સરકાર જે પોલીસ છે, અમે બધા બહુ પ્રયત્નો કરી રહ્યા છીએ અવેરનેસ માટે, પણ જ્યાં પણ અવેરનેસનું આવે એટલે ચીલા ચાલુ લાગે છે કે એને આપણે અવગણતા હોય ભાઈ આવું બધું તો ઠીક છે. પણ જ્યારે આવું થઈ જાય છે ને આપણી ઉપર, ત્યારે કોઈ રસ્તો બચતો નથી. ત્યારે ખરેખર પરિસ્થિતિની ખબર પડે કે એ ખાલી એ વખતે ધ્યાન રાખી લીધું હોત ને તો અત્યારે બચી ગયા હોત. રાઈટ. સાયબર ફ્રોડની શરૂઆત લગભગ આ બધી અજાણી લિંક, ફિશિંગ, સાયબર ક્રાઇમની ટેકનિકલ ભાષામાં એને ફિશિંગ કહેવાય છે. જે રીતે આપણે માછલી પકડવા માટે કોઈ વસ્તુ મૂકીએ અને એનાથી માછલી આવે ને એ રીતે પકડતા હોય, એ રીતે આ સાયબર ફ્રોડમાં બી એ જ શબ્દ છે, ફિશિંગ. ફિશિંગ એટલે એવી કોઈ પણ વસ્તુ કે જેનું એ માસ્કિંગ કરી અને તમારી આગળ રજૂ કરે છે. કોઈ અજાણી લિંક આવે, અત્યારે વેડિંગ સિઝન ચાલુ છે તો મોબાઈલની અંદર વોટ્સઅપમાં વેડિંગ ઇન્વિટેશન .apk આવતી હોય છે. રાઈટ. તો એ ફિશિંગ છે. એ કોઈ તમારા ઓળખીતામાંથી વેડિંગ ઇન્વિટેશન .apk આવી છે, આપણને એમ લાગે કે એમના ત્યાં પ્રસંગ છે એટલે ખોલો તમે, એ એપીકે છે. એ જેવી તમે ઓપન કરો એ તમારા ફોનનો એક્સેસ, એટલે ફોન હેક થઈ જાય. તમારા ફોનની અંદર જે SMS આવે છે, કોલ હિસ્ટ્રી, તમારી ગેલેરી, એ બધાનો એક્સેસ પેલા માણસ પાસે આવી જાય છે. હવે તમે ઘણા બધા ફ્રોડ એવા હતા કે ભાઈ ઓટીપી તો મેં આપ્યો જ નથી, મારા પૈસા કેમ કપાયા? તો ઓટીપીની જરૂર જ નથી. તમારા ફોનમાં એપીકે ઇન્સ્ટોલ છે, તમારા ફોનના SMS પેલાને ડાયરેક્ટ દેખાય છે. રાઈટ. તો એ રીતે આ ફ્રોડ થતું હોય છે. તો આ બધાની શરૂઆત આ ફિશિંગ છે. એ ઘણું બધું હોય છે. અત્યારે પેલું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ચાલતું, ત્યારે ઈમેલ એવા આવતા કે તમારો આઈટી રિટર્ન ભરવામાં આ રીતની તમને ક્રેડિટ મળી શકે એમ છે, તો નીચેનું પર લિંક ઉપર ક્લિક કરી તમારું પાન નંબર નાખીને વેરીફાઈ કરો. તો આવું કંઈ પણ આવે છે, ફિશિંગ છે. કે જે પણ અજાણી વસ્તુ, કોઈ પણ અજાણી લિંક આવે, અજાણ્યો મેસેજ આવે, તો આ સાયબર ફ્રોડની શરૂઆત આનાથી થાય છે. એટલે વારંવાર અવેરનેસમાં એ જ કહીએ છીએ કે કોઈ પણ અજાણ્યા નંબરથી, અજાણી આઈડીથી કોઈ પણ આવો મેસેજ કે લિંક આવે છે તો એને ખોલવી નહીં. ખોલવા જેવી છે, જેન્યુઅન જેવી લાગે છે, તો વેરીફાઈ કરો કોણે મોકલી છે. એને એવું હોય તો નોર્મલ કોલ કરીને વેરીફાઈ કરો કે આ લિંક શું છે, પછી લિંક ઓપન કરો. એક લિંક ઇનફ છે. તમે કોઈ પણ લિંક આવી છે, લિંક તમે ક્લિક કરી તો તમારો મોબાઈલનો એક્સેસ બીજા માણસ પાસે આવી જાય. મોબાઈલમાં તમે જેટલું કરી શકો ને એટલું એ માણસ કરી શકે. પછી એને તમને કોઈ પૂછવાની જરૂર નથી. તમને ઓટીપી પૂછવાની જરૂર નથી કે તમારા ડેબિટ કાર્ડનો નંબર, ક્રેડિટ કાર્ડનો નંબર પૂછવાની જરૂર નથી. તો એ જ આપણા માટે મહત્વનું છે કે મોબાઈલની અંદર કંઈ પણ આવું આવે છે તેની ઉપર તરત ક્લિક ના કરશો. આ ફિશિંગ હોઈ શકે છે. સાયબર ક્રાઇમની ફરિયાદ કયા નંબર પર કરવી ખ્યાલ છે આપણે બધાને? બોલશું કયો નંબર છે? 1930. છોકરાઓમાં કયો નંબર છે? બોલો. 1930. આ નંબર આપણે યાદ કરી લેવાનો છે. મોટાભાગનાને ખબર હશે, ઘણા બધાને કદાચ ખ્યાલ ન પણ હોય. તો 1930 એક આ સિંગલ નંબર છે ઓલ ઇન્ડિયા માટે. જ્યારે પણ તમારી સાથે સાયબર ક્રાઇમ થાય છે અથવા તો તમને એવું લાગે છે કે થયો છે, પૈસા કપાયા છે, અથવા તો એવા કોઈ ફ્રોડના કોલ આવ્યા છે, કંઈ પણ છે, તમારું સોશિયલ મીડિયા ઉપર કોઈ બ્લેકમેલિંગ કરી રહ્યું છે, તમારે ક્યાંય આજુબાજુ કોઈને પૂછવાની જરૂર નથી, ક્યાંય પોલીસ સ્ટેશને ધક્કા ખાવાની જરૂર નથી. આ એક સિંગલ નંબર છે, આની પર તમારે તરત કોલ કરી દેવાનો. 1930. જે રીતે 108નો નંબર આપણને બધાને યાદ છે ને, એ જ રીતે આ નંબર યાદ કરી દેવાનો છે. 1930. આ નંબર ઉપર તમે કોલ કરો. આની સિસ્ટમ કેવી છે? જે રીતે 108 કામ કરે છે એ રીતે જ આ નંબર કામ કરે છે. 108માં શું થાય છે? રોડ ઉપર એક્સિડન્ટ થયો છે, જેવો તમે 108ને કોલ કરો 5-10 મિનિટની અંદર એમ્બ્યુલન્સ આવી જશે અને એમ્બ્યુલન્સમાં એ પેશન્ટને નજીકની હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલ દૂર હોય ત્યાં સુધી એમ્બ્યુલન્સની અંદર બી એક બેઝિક ફેસિલિટી અને ઓક્સિજનની કે કંઈ પાટાપિંડીની જરૂર હોય તો કરવામાં આવે. એ જ કામ 1930 કરે છે. જ્યારે પણ સપોઝ અહીંયા નવસારીના કોઈ માણસના પૈસા કપાયા છે, લાખ રૂપિયા કપાયા છે, તો તરત 1930 ઉપર કોલ કરો. ત્યાં આપણા એક એક્સપર્ટ્સ બધા બેઠેલા છે અને એ લોકો તમારી ડિટેલ લેશે કે 1 લાખ રૂપિયા તમારા કપાયા છે, તો એના જે તમારા અંદર SMS આવ્યા છે પૈસા કાપવાના, તો એ બધા એસએમએસની લોકો વિગતો માગશે, કયા કયા ટ્રાન્ઝેક્શન થયેલા છે. એ ટ્રાન્ઝેક્શનના આધારે તમારા પૈસા સામે જેટલા બેંક એકાઉન્ટમાં ગયા હોય એ તમામ એકાઉન્ટ તરત ફ્રીઝ કરી દેવામાં આવે. તમારા 1 લાખ રૂપિયા સપોઝ 5 એકાઉન્ટમાં 20-20 હજાર ગયા છે, તો એ 5 એકાઉન્ટ એ પોર્ટલ ઉપર જેવી એન્ટ્રી કરશે, એ પોર્ટલ ઉપર બેંકો પણ છે, એટલે જેવી એન્ટ્રી થશે એવી બેંકો તરત એ 5 એકાઉન્ટને ફ્રીઝ કરી નાખે. એ પૈસા ફ્રીઝ થઈ ગયા. જો સારા એવા એ લોકોએ પૈસા ટ્રાન્સફર કરે એ પહેલા તમે કોલ કરી દીધો છે, પૈસા ફ્રીઝ થઈ ગયા, તો તમામ પૈસા તમને પાછા મળી શકે, રિફંડ.
તો આ રિફંડ દર મહિને આપણે લગભગ 20 થી 25 લાખ રૂપિયા નવસારી જિલ્લાના જે ભોગ બનેલા વિક્ટીમ છે એ લોકોને આપણે પરત કરાવીએ છીએ દર મહિને 20 થી 25 લાખ. પણ આ એવા લોકોને મળે છે કે જેના પૈસા ભલે કપાયા, જેમની સાથે ફ્રોડ ભલે થયું, પણ એમને તરત 19:30 ઉપર કોલ કર્યો છે. આમાં સમય મહત્વનો છે. જે રીતે એક્સિડન્ટ થયો ને 1 કલાક પછી 108 નો કોલ કરો તો કોઈ મતલબ નથી. એ રીતે પૈસા કપાયા પછી તમે કલાક, 2 કલાક, 1 દિવસ પછી કોલ કરો તો ત્યાં સુધી કોઈ મતલબ નથી. એ પૈસા ક્યાંય ને ક્યાંય એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં, બીજામાંથી ત્રીજામાં, પછી ક્યાંય કંબોડિયા કે ક્યાંય દુબઈ કે એવી કોઈ બહારની કન્ટ્રીમાંથી ઉપડી જાય છે. એટલે આમાં સમય મહત્વનો છે. ગોલ્ડન અવર જે પહેલો કલાક છે બહુ મહત્વનો. જેવા તમારા પૈસા કપાયા છે અને તમને લાગ્યું છે કે આ ફ્રોડ થયું છે, તરત તમારે 19:30 ઉપર કોલ કરી દેવાનો છે. કોઈ તમારા ઓળખીતા પોલીસવાળાને ફોન કરવાની જરૂર નથી, કે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તરત આ નંબર ઉપર કોલ કરી દેવાનો. જેવો કોલ જશે સામેવાળા અકાઉન્ટ ફ્રીઝ થશે અને એ પૈસા તમને પરત મળશે. આ જે કોલ કરશો એ લોકો તમારી જોડેથી બેઝિક ડિટેલ લેશે અને એ લોકો તરત ફ્રીઝ કરી દે છે. પછી જે રીતે એમ્બ્યુલન્સ તમને કોઈ હોસ્પિટલ લઈ જાય તો એ રીતે એ ગાંધીનગર આપણું સેન્ટર છે, તો એ પછી જે તે જિલ્લાનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં એ ફોરવર્ડ થાય. એટલે આગળનું બીજા દિવસે કમ્પ્લેન અમારી પાસે આવે. નવસારીનો કોઈ કોલ કરેલો છે તો શરૂઆતમાં એ લોકો ત્યાંથી ફ્રીઝ કરી દે છે અને એ કમ્પ્લેન પછી બીજા દિવસે અમારી પાસે આવે અને પછી અમે સામેથી ફરિયાદીનો કોન્ટેક્ટ કરી અને એમની જોડેથી ડિટેલ લઈશું. આગળનું જે ઇન્વેસ્ટિગેશન છે એ બધું અહીંયા તમારા લોકલ પોલીસ સ્ટેશનથી થશે. જો 1 લાખ ઉપરનું ફ્રોડ હોય તો અમે તપાસ કરીએ છીએ, મતલબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તપાસ કરે છે. 1 લાખ નીચેનું ફ્રોડ હોય છે તો એ અહીંયા જેમ કે વેજલપુર પોલીસ સ્ટેશન લાગુ પડે છે તો એની તપાસ વિજલપુર પોલીસ સ્ટેશનથી થાય છે, એમ લોકલ પોલીસ સ્ટેશનથી થાય છે. તો આ રીતની આની પ્રોસિજર છે. અને જે પછી તમારા પૈસા ફ્રીઝ થયા હોય ને એ પણ તમારી તપાસ જે પોલીસ સ્ટેશનથી ચાલતું હોય ને એ પોલીસ સ્ટેશનથી જ તમને રિટર્ન મળે. એની અંદર કોર્ટની એક પ્રોસિજર હોય છે, કોર્ટમાં એપ્લિકેશન કરવાની અને કોર્ટ પછી હુકમ કરે. પણ એ પ્રોસિજર નાની એમથી છે, તમને પોલીસ સ્ટેશનથી સમજાવી દે. આપણે યાદ શું રાખવાનું છે? આ નંબર એકવાર ફરીથી બોલશું. કયો નંબર છે? 1930. આ નંબર આપણને રાતે 2 વાગે કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો નંબર યાદ હોવો જોઈએ. 1930. છોકરાઓને ક્લિયર છે? થોડા ફ્રોડ સમજીએ. આ ફ્રોડ કઈ રીતે થાય છે? તો ફાઇનાન્શિયલ ફ્રોડ કે જેમાં લોકોના પૈસા જાય છે તો એ ઘણા બધા ટાઈપના છે. એક શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે સૌથી વધારે ચાલે છે. એ સિવાય ક્રિપ્ટોના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અત્યારે સૌથી વધારે આવે છે. ટેલિગ્રામના ટાસ્ક ફ્રોડ થાય છે, જોબ ફ્રોડ થાય છે, ઓનલાઈન શોપિંગના થાય છે, ઇન્સ્યોરન્સ પોલિસીના ફ્રોડ થાય છે. આ બધા આપણે થોડા ડિટેલમાં સમજીએ. એક આ એડવાઇઝરી, આ એક નવી વસ્તુ છે કે જે તમને જે પગલાં છે ને કે જેનાથી આપણે કઈ રીતે બચી શકાય, તો એમાંનું આ પગલું છે. અત્યારે નવું છે એટલે શરૂઆતની સ્લાઇડમાં લીધું છે. તો હવે તમારી જે બેંક વેબસાઇટ છે ને, તો બેંક વેબસાઇટ પહેલા અલગ અલગ હતું. HDFC.com હતું, SBI.co.in હતું. હવે બધામાં ફરજિયાત આ જે લેફ્ટ સાઈડ પર છે, તમારી રાઈટ સાઈડ પર, એ થઈ ગયું છે કે HDFC છે તો HDFC.bank.in, એક્સિસ છે તો axis.bank.in, SBI છે તો SBI.bank.in. ફરજિયાત આ જ નામ હશે તમારી બેંકનું. તમે જે ઓનલાઈન કામ કરો છો તો એ ઓનલાઈન તમારી બેંકની વેબસાઇટનું નામ આ જ હશે. હવે કોઈ તમને ભરતી લિંકથી આવે, જેમ કે ICICIનું છે, હવે કોઈ લિંક એવી આવે છે કે ICIC.bank.in, પાછળનો આઈ નથી, તો એ તમારે સમજવું કે આ ફ્રોડ છે. આ લોકો જે ફિશિંગ લિંક મોકલતા હોય છે ને, ડુપ્લિકેટ લિંક, તો એમાં કોઈ જાજી કમાલ નથી કરતા. કોઈ એકાદ શબ્દ આગો પાછો કરી નાખે એટલે આપણે પહેલી નજર જોઈશું ને તો એમ લાગશે કે આ સાચી છે. પણ તમારે કોઈ પણ લિંક આ રીતે આવે છે તો વેરીફાઈ કઈ રીતે કરવી, તો એકવાર એનું વર્ડિંગ પ્રોપર જોઈ લેવું, એના સ્પેલિંગ જોઈ લેવા, તો તમને લગભગ અંદાજો આવશે સાચી છે કે ખોટી છે. આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે હવે તમારી બેંકની વેબસાઇટ છે તો એમાં ફરજિયાત એક્સિસ છે તો axis.bank.in આ હોવું જ જોઈશે. axis.com આવે તો એ હવે નહીં. બરાબર? 1 નવેમ્બરથી આ નિયમો લાગુ પડ્યા છે. શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કઈ રીતે થાય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ટેલિગ્રામ ઉપર કે વોટ્સઅપ ઉપર તમને કોઈ આઈડીથી મેસેજ આવે છે. શરૂઆતમાં વાતચીત થાય છે અને પછી એ તમને એવું કહે છે કે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અમારી આ વેબસાઇટ છે કે અમારી આ લિંક છે એની ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો સારું એવું રિટર્ન મળશે. તો આની અંદર એ લોકો પણ કહે છે કે જો અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને અમે આટલું કમાયા છે, અને પોતાની ગાડીઓ કે પોતાના બંગલા કે ફોટા આપીને બતાવતા હોય છે. તો એ રીતે કોઈ પણ રીતે તમને એક વેબસાઇટની લિંક આપશે અને કહેશે કે તમે આમાં રજીસ્ટ્રેશન કરો અને આની ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને સારું એવું રિટર્ન મળશે. અત્યારે એક વિડીયો બી આનો બની રહ્યો છે જેમાં નિર્મલા સીતારામન, આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, તો
તો એમનો એઆઈ જનરેટેડ વિડીયો છે અને એમાં એવું કહે છે કે ભાઈ આ એક વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરી એની ઉપર રજીસ્ટ્રેશન કરી એમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને સારું એવું રિટર્ન મળશે. હવે અત્યારે એઆઈનો જમાનો છે, બધા આપણને ખબર છે એઆઈ શું કરી શકે છે અને કોઈ પણ વિડીયો એટલો વ્યવસ્થિત એડિટ કરીને આપે છે કે એમ જ લાગે છે કે આ સાચો છે. ગઈકાલે મારા એક ધ્યાનમાં આવ્યું કે મુકેશ અંબાણીનો પણ આવો જ વિડીયો છે. એમાં એ આવી કોઈ ફેક વેબસાઇટ છે એનું પ્રમોશન કરે કે તમે આ વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને સારું એવું રિટર્ન મળશે. પણ એ એઆઈ જનરેટેડ છે. અત્યારે હવે એઆઈનો જમાનો છે તો વોટ્સઅપ પર તમને મોબાઈલની દુનિયામાં જે પણ દેખાતું એને ક્યારે સાચું નહીં માનો. ગમે એવો ફોટો હોય, ગમે એવો વિડીયો, કોઈ પણ એઆઈની મદદથી સારી રીતે બની શકાય છે કે જેમના તમને ખ્યાલ જ નહીં આવે કે ખરેખર આ સાચું છે કે ખોટું. તો આ રીતે કોઈ પણ રીતે તમને એક લિંક ઉપર તમને લઈ જાય છે. હવે એ લિંક છે એ વેબસાઇટ છે એ આખી ફ્રોડ હોય છે. એ કોઈ પણ સાચી વેબસાઇટ છે જેમ કે આપણી શેરખાન કે એન્જલ બ્રોકિંગ છે કે જે જેન્યુઇન છે એની જે લોકો કોપી મારી દે, કોઈની બેઠી કોપી મારી દે, એવી કોપી વેબસાઇટ બનાવી તો 5-10 મિનિટમાં બની જાય છે અને એની ઉપર એ લોકો તમને ઇન્વેસ્ટમેન્ટ કરાવે. શરૂઆત કોઈ નાની વસ્તુથી કરે, નાની અમાઉન્ટથી. આ લોકો શરૂઆતમાં તમારો વિશ્વાસ જીતે છે. વિશ્વાસ જ્યાં સુધી તમને એમ લાગે છે કે આ લોકો આ જે વ્યક્તિ છે અમારા વિશ્વાસમાં આવી ગયો ત્યાં સુધી એ તમારો વિશ્વાસ જીતવાનું કામ કરશે. અઠવાડિયું, 2 દિવસ, અઠવાડિયું, મહિનો, શરૂઆતમાં સપોઝ 1000 રૂપિયાથી ઇન્વેસ્ટ કરાવશે. એ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરીને તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ને તો એના વોલેટમાં દેખાશે 1000 ઇન્વેસ્ટ થયા, બીજા દિવસે 1000ના 1200-1300 થઈ ગયા હોય. હવે આપણને 1200 રૂપિયા આટલું રિટર્ન એક દિવસમાં આપી દે તો ભાઈ 1000 કામ હું 10,000 ઇન્વેસ્ટ કરું. 10,000 કરો તમને 12-15,000 બતાવે અને શરૂઆતની નાની અમાઉન્ટ તમે વિડ્રો કરો ને તો વિડ્રો પણ થાય. 10,000ના તમે 12,000 થયા, 12,000 વિડ્રો કરશો ને 12,000 વિડ્રો પણ થશે. પણ આ કામ એ વિશ્વાસ જીતવા કરે છે, નાની અમાઉન્ટ. પછી આપણને વિશ્વાસ આવી ગયો છે કે ભાઈ આ તો હવે આની પર સારું રિટર્ન મળે છે તો 10,000નું માણસ પછી લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે, લાખના 10 લાખ ઇન્વેસ્ટ કરે છે અને 10ના એમાં 15-17 લાખ બતાવશે. પણ એ પછી 17 લાખ જ્યારે તમે વિડ્રો કરવા જાઓ છો ત્યારે એ અલગ અલગ સ્કીમ આપે કે ભાઈ આમાં તમારે 30% ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવો પડશે કે 18% જીએસટી ભરવો પડશે. એમ કરી વિડ્રો વખતે પણ જેટલું માણસથી ખેંચી શકાતું એટલા એ લોકો પૈસા એમાંથી લે છે. અને આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ મિનિમમ 10, 15, 20, 25 લાખ સુધી તો આરામથી એટલું ફ્રોડ થાય છે કે જેમાં માણસો આટલા રૂપિયા આમાં નાખી દે છે. પછી માણસની દરેકની એક કેપેસિટી હોય છે ત્યાં સુધી એ પૈસા ઇન્વેસ્ટ કરે છે. પછી એમ થાય છે કે હવે મારી પાસે કશું જ નથી. પછી એમને ખ્યાલ આવે છે, બીજા કોઈને જાણ કરે કે પોલીસ જોડે જાય ત્યારે ખ્યાલ આવે છે કે આ આખું ફ્રોડ થઈ ગયું છે. પણ ત્યાં સુધી ઘણી દેર થઈ ગઈ હોય છે. એટલે એક આ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે બધાએ 45-50ની ઉંમરે સારી એવી મૂડી હોય, ઇન્વેસ્ટ કરવા માંગતા હોય, પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો તો ધ્યાન રાખવું કોઈ તમારા વેરીફાઈડ એજન્ટ છે તો એમના જોડે ઇન્વેસ્ટ કરાવો. આ રીતે કોઈ ઓનલાઈન તમને કોઈ લિંક મળે છે કે કોઈ અનનોન નંબર ઉપરથી તમને વિશ્વાસ જીતે છે, તમને મેસેજ કરે છે અને એ કોઈ લલચાવે છે તો લાલચમાં આવવું નહીં. એ જ રીતે બીજું આ ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ છે. જે લોકો સ્ટોક માર્કેટથી હવે થોડું આગળ વધે છે તો ક્રિપ્ટોમાં તો સારામાં સારું રિટર્ન મળતું એવું હોય છે અને એનો જ આ લોકો લાભ લે છે કે એમાં પણ એ કોઈ ફેક વેબસાઇટ આપી અને તમને ઇન્વેસ્ટ કરાવે છે. એમની વેબસાઇટ ઉપર તમને દેખાશે કે ભાઈ મારા આટલા રૂપિયા બન્યા છે, પણ જ્યારે તમે વિડ્રો કરવા જાઓ ત્યારે ખબર પડે છે આ તો આખું ફ્રોડ છે. એટલે આવું ક્યાંય પણ આવે તો શરૂઆતમાં કીધું ને, લાલચમાં નહીં આવું. ક્યાંય કોઈ રૂપિયો મફતમાં મળતો નથી. રિટર્ન મળતું હોય તો એક એની કેપેસિટી છે વર્ષે તમને 10-20% મળી શકે, એનાથી વધારે રિટર્ન મળતું નથી હોતું. જો એનાથી વધારે રિટર્ન આપે છે તો આ એક રેડ ફ્લેગ છે, અહીંયા ચેતી જવું. આ એક ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ થતું હોય છે. એ કઈ રીતે થાય છે કે જે આપણા નાના મોટા કારીગર વર્ગ છે કે મજૂર વર્ગ છે તો એમને પૈસાની જરૂર તો એમને તરત લોન હવે 10,000ની જરૂર હોય, 50,000ની જરૂર હોય તો કે બેંકમાંથી લોન મળતી નથી હોતી, બેંકમાં લેવા પણ ન જાય. પણ મોબાઈલની અંદર ઘણી બધી એવી એપ્લિકેશન છે કે જે તમને આવી લોન આપે, જેમાં તમે રજીસ્ટ્રેશન કરો, તમારું આધાર કાર્ડ ને બધું ડિટેલ આપો એટલે એ લોકો તમને 10,000 આપે, લોન આપે અને એ 10,000 પછી તમારે એનો જે હપ્તો એ રીતે રિટર્ન બી કરવાના હોય. તો આમાં એ લોકો એવું કરે છે કે તમે મોબાઈલની અંદર એપ નાખી છે એટલે તમારો તમામ ડેટા એ લોકો લઈ લે છે. 10,000 તમે લોન લીધી એને ચૂકતી બી કરી નાખી તો પણ એ લોકો તમારી જોડેથી પૈસા માંગે. અને આમાં એ લોકો પછી તમારો ગેલેરી, તમારા મોબાઈલની ગેલેરી, તમારા ફોટા વિડીયોનો એક્સેસ પણ એની પાસે હોય છે અને એ પછી ફોટાને એ લોકો એડિટ કરે છે, મોર્ફિંગ કરી નાખે છે, એ ફોટા ન્યૂડ બનાવી નાખે અને એ પછી તમારા કોન્ટેક્ટ ડિટેલ પણ એની પાસે હોય છે અને તમારા કોન્ટેક્ટ્સને મોકલી અને તમને બ્લેકમેલ કરે છે. અને એ બ્લેકમેલ કરીને 10,000ની લોન લીધી પણ માણસ પાસેથી 50,000 લાખ જેવી કેપેસિટી હોય એટલા પૈસા એ લોકો બ્લેકમેલથી માગે કે ભાઈ તમે પૈસા આપો, નહીં તો તમારા આ ફોટા છે તમારા કોન્ટેક્ટના રિલેટિવને બધાને મોકલી દઈશું. અને આપણો ભારત સમાજ એવો છે કે આપણામાં ઇજ્જતને બધી બધાને વાલી છે, એ જ આપણા માટે
મહત્વનું હોય. એટલે ક્યાંય પણ બદનામી થતી હોય તો માણસ પછી ત્યાં રહેવા દે છે અને એને પૈસા મોકલે રાખે છે. તો આ એક મોબાઈલની અંદર જેટલી લોન એપ્લિકેશન છે ત્યાંથી કોઈ લોન લેવી નહીં, એ બધી આ ફ્રોડ એપ છે. એ રીતે ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ થતું હોય. આપણે બધા ઘણા બધા ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે, તો એમાં એવું આવે કે તમારી પોલિસી જો એક વસ્તુ છે કે આપણો બધાનો ડેટા, તમામ ડેટા એટલે તમારા નામ, નંબર, એડ્રેસ, આ બધું ઇન્ટરનેટ ઉપર લીક પણ થાય છે અને ચોરાય પણ છે. ડેટા થેફ્ટ થાય છે, ડેટા લીક થાય છે અને એ પછી વેચાય છે, ઇન્ટરનેટ ઉપર વેચાય છે. તમે સપોઝ અહીંયા પેન્ટાલુનમાં ગયા છો, તમે કંઈક ખરીદી કરી, ત્યાં તમારો નંબર આપેલો છે, તો પેન્ટાલુનના સર્વર હેક પણ થાય છે અને પેન્ટાલુનનો ડેટા ચોરી પણ થાય છે. એટલે એમની જોડે આ જે ફ્રોડ કરનાર છે એ લોકો જોડે તમારા નામ, નંબર, તમારી બેંક ડિટેલ, ઘણી બધી વસ્તુ એમની પાસે હોય છે. તો આ ડેટા આપણો જાય છે. તો આ જે ઇન્સ્યોરન્સ પોલિસી છે ને એમાં પણ એવું છે કે જ્યારે તમને કોલ કરે તમારી પોલિસીની ડિટેલ એની પાસે ઓલરેડી હોય છે કે તમારી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પોલિસી છે તો એક્સપાયર થવા આવી છે, તમારું નામ, એડ્રેસ બધું એની પાસે હોય છે અને એ પછી તમને કહે છે ભાઈ એક્સપાયર થઈ છે, હવે તમારી પોલિસીની અમાઉન્ટ 17,000 છે, તો હું તમને 10,000માં પોલિસી રિન્યુ કરી આપું. તો આ રીતે કરીને તમને કોઈ લિંક ઉપર ક્લિક કરાવી અને તમારી બધી જે ટ્રાન્ઝેક્શન વખતની ઓટીપીની જરૂર છે બધા ઓટીપીને લઈ અને એ આગળ ટ્રાન્ઝેક્શન કરી લેશે. તો 17,000ની પોલિસી કે 10,000માં રિન્યુ થાય નહીં. અહીંયા ચેતી જવું કે આવું જો આપતું હોય તો આ ફ્રોડ હોવાની શક્યતા છે. તો તમારો જે રેગ્યુલર એજન્ટ છે એનો સંપર્ક કરો અથવા તમારે જે પોલિસીના કોઈ બેંકમાંથી લીધું ત્યાં સંપર્ક કરો. એક યુપીઆઈ સ્કેમ એ રીતે થાય છે કે વેપારી તમને ઘણા બધાના તો નોર્મલ છે કે એક મેસેજ આવે કે તમારામાં 20,000 ક્રેડિટ થયા છે યુપીઆઈથી, પણ પછી એક ફોન આવશે કે ભૂલથી તમારામાં ક્રેડિટ થઈ ગયા છે, મારે બીજાને મોકલવાના હતા, તો આ 20,000 તમે રિટર્ન કરી દો. તો એ રિટર્ન કરવા માટે એ ખાલી એને મેસેજ મોકલેલો છે. જો તમે બેંક એકાઉન્ટ ખોલીને જોશો તો આવા કોઈ પૈસા આવેલા નથી. અને જો માણસ ઘણીવાર આપણે બીજી હોય, ચલો ભાઈ તારા ભૂલથી આવી ગયા છે, તો આપણામાં માનવતા હોય છે અને માણસો રિટર્ન કરી દે છે. પણ આપણે જોઈશું કે આનાથી કઈ રીતે બચી શકાય છે. આવા ઘણા બધા આના એ રીતે ફોન કરે, ભાઈ 5 વર્ષ પહેલા તમે ઘરમાં કંઈક कलर काम करायु છે, तो એ રીતે फोन करे भाई वो मैं शर्मा जी बोल रहा हूँ आपके यहाँ वो काम किया था ना, वो कलर का काम किया था. अरे हाँ बोलिए. तो मेरी ऐसी दिक्कत हुई, अभी थोड़े पैसे यार गलती से आपके अंदर आ गए तो मुझे रिटर्न कर दीजिए. कई पण रीते कोई पण रीते अમને તો બસ એમ જ છે કે તમારી જોડેથી પૈસા પડાવવા. પણ આવા શર્માજી બોલતા હોય તો આમનું એવું શર્માજીનું કોઈ કામ નથી, તમારો ફોન કટ કરી દેવાનો. આમાં આપણે જોઈશું કે કઈ રીતે બચી શકાય છે. એ રીતે આ ક્રેડિટ કાર્ડના ફ્રોડ વધારે થાય છે. હમણાંથી ક્રેડિટ કાર્ડના ફ્રોડ વધી ગયા છે. એમાં શું થાય, તમે ક્રેડિટ કાર્ડ બેંકમાંથી લીધું પણ હવે ક્રેડિટ કાર્ડ શરૂઆતમાં એટલું વપરાતું નથી હોતું, તો એવો કોઈ કોલ આવે કે ભાઈ તમારું ક્રેડિટ કાર્ડ ઇનએક્ટિવ થયું છે, તો એને એક્ટિવ કરો. તમે લીધું છે પણ તમે કોઈ ઉપયોગ નથી કર્યો, તો એ ઇનએક્ટિવ થઈ ગયું. તો એને એક્ટિવ કરવા માટે તમે આ લિંક ઉપર ક્લિક કરી અને તમારી ડિટેલ્સ ફરીથી ફિલઅપ કરો એટલે એક્ટિવ થઈ જશે. અથવા તો ઘણીવાર એવું કહે છે કે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ વધારે છે. જો ક્રેડિટ કાર્ડનું કેટલું બિલ બન્યું ને એ પણ ઇન્ફોર્મેશન લીક થતી હોય છે. તમારું 60,000નું બિલ બન્યું છે તો હું તમને 10-15,000માં સેટલ કરી આપું, તો અમારી આ વેબસાઇટ છે એનું ફોર્મ ફિલઅપ કરીને તમને ડિટેલ આપો, અમે તમારું બિલ પે કરી દઈશું 10-15,000નું. એ રીતે 10-15,000 પડાવશે. પણ તમે ડિટેલની અંદર જો સીવીવી કોડને બધા લખ્યા છે તો 15,000 એ અટકશે નહીં. એ તમારી ક્રેડિટ કાર્ડની જેટલી લિમિટ છે બધી વાપરી લાગશે. 5 લાખની લિમિટ છે તો 5 લાખ એમાંથી લઈ લે છે. અને એમાં તો આ ક્રેડિટ કાર્ડથી લોન પણ લે છે, એ બેંક એકાઉન્ટમાંથી બીજી 2-4 લાખની લોન પણ લઈ શકે. પણ સાયબર ફ્રોડમાં એવું છે કે 2-5 હજારથી અટકતું નથી. અકાઉન્ટની અંદર જેટલા પૈસા છે, ક્રેડિટ કાર્ડની જેટલી લિમિટ છે બધી સાફ થઈ જાય છે. આ ઓટીપી સીવીવી આ એક સિમ્પલ છે કે ક્યાંય પણ કોઈને ઓટીપી આપવાનો થતો નથી. સીવીવી કોડ કાર્ડ જે વાપરીએ છીએ, ડેબિટ કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ, એમાં પાછળની બાજુ જે 3 આંકડા આવે છે એ સીવીવી કોડ કહેવાય છે. ટ્રાન્ઝેક્શન માટે સૌથી મહત્વના છે. તો સીવીવી કોડ કોઈ માંગે તો આપવો નહીં, તમારો પિન કોઈ માંગે તો આપવો નહીં. આ તો બેઝિક છે, રાઈટ. તો આટલું તો આપણે ધ્યાન રાખવાનું છે. કેવાયસી ફ્રોડ થતા હોય છે. કેવાયસી માંગવાના બહાને કોઈ પણ લિંક ઉપર ક્લિક કરાવશે અને તમારી બધી ડિટેલ લઈ અને એના ભેગો ઓટીપી. અત્યારે આ ઇલેક્શનની એસઆઈઆરની જે કામગીરી થઈ રહી છે, રાઈટ, એ ઘણા બધા વાકેફ છે. હવે તો એ ફ્રોડથી બી વાકેફ થઈ ગયા છે. ભાઈ ઓટીપી માંગે કે બીએલઓમાંથી બોલું છું કે આમાંથી બોલું છું, તમારું આ વેરિફિકેશન કરવાનું, 2002ની યાદીમાં નામ હતું કે નહીં એ ચેક કરવાનું, તો ઓટીપી આપજો. ઓટીપી આવે ત્યાં અટકી જાઓ. ઓટીપી ક્યાંય કોઈને આપવાનો થતો નથી. એવું હોય તો ભાઈ અમે બીએલઓનો રૂબરૂ આપી દઈશું, રાઈટ. આ હમણાં જ ચાલુ થયું છે છેલ્લા 10 દિવસથી. પણ આમાં જોયું છે કે લોકોમાં અવેરનેસ આવી ગઈ છે આ બાબતે કે આ રીતે ઓટીપી માંગે છે, આપવાના નથી.
એક આ વિશિંગ કોલ બી થતા હોય છે, આ મેટ્રો સિટીઝ છે અથવા જે ફોરેનમાં આ કોલ વધારે થતા હોય છે. એઆઈથી કોઈનો પણ વોઇસ પણ ડુપ્લિકેટ કરી શકાય છે. તો મારા કોઈ એવા નંબર ઉપરથી કોલ આવે અને એમાં વોઇસ મારો જ હોય તો એને વિશિંગ કહેવાય છે, વોઇસનું ફિશિંગ. તો તમને એવા નંબર ઉપરથી કોલ આવે કે ભાઈ આ સર બોલું છું કે આ ભાઈ બોલું છું કે આ બોલું છું અને પૈસાની જરૂર છે તો આપજો. હવે આપણે કોઈ નજીકના જ માણસ હોય એટલે પછી આપણે કોઈ વધારે વેરીફાઈ કરતા નથી, આપણને અવાજ એવો જ લાગે તો પૈસા લોકો આપી દેતા હોય છે. એટલે આવા કેસમાં શું કરશું, આવો કોઈ અનનોન નંબર ઉપરથી કોલ આવે છે તો ભાઈ જે બોલે છે તો તમારે એના સાદો નંબર જે તમારી જોડે છે એનાથી પૂછી લેવું. આવા કોલ અહીંયા નવસારીમાં વધારે આવે છે, કોલ નહીં પણ કેવા આવે છે, મેસેજ આવે છે. અહીંયા બધા એનઆરઆઈ, આપણા દરેક કુટુંબમાંથી કોઈ એનઆરઆઈ છે. હવે ત્યાં આપણો ટાઈમ ડિફરન્સ ખાસો છે, 10 કલાકનો. એટલે ત્યાંથી એમનું કોઈનું વોટ્સઅપ હેક થયું હોય તો ત્યાંથી મેસેજ આવશે એમના વોટ્સઅપ ઉપરથી કે અત્યારે 50,000ની જરૂરિયાત છે તો મોકલજે. અને આપણે બી કે ચલો હવે એ કદાચ અહીંયા દિવસ છે તો ત્યાં રાત હશે, ક્યાં ડિસ્ટર્બ કરવા, તો 50,000 મોકલી કાઢે છે. અને એ જે અકાઉન્ટ મોકલે એની ઉપર અકાઉન્ટમાં એ લોકો 50,000 ટ્રાન્સફર કરી દે છે. પછી જ્યારે તમે બીજા દિવસે પૂછો કે શું હતું 50,000 માંગ્યા હતા, એટલે કે મેં તો કંઈ માંગ્યા નથી, ત્યારે ખબર પડે. અમારે એક જોડે એક કેસ એવો હતો કે એમના ફાધરમાંથી જ મેસેજ આવ્યો હતો. ફાધર અહીંયા હતા, સન ત્યાં હતા, સનના વોટ્સઅપમાંથી મેસેજ આવેલો, ફાધરે 50,000 ટ્રાન્સફર કરી દીધા. બીજા દિવસે પૂછ્યું એટલે ખબર પડી કે એમના જે સન છે એમનું વોટ્સઅપ હેક. વોટ્સઅપ હેક કંઈ મોટી વસ્તુ નથી. તમે આવી કોઈ એપીકે કે લિંક ઉપર ક્લિક કર્યું છે ને તો તમારો વોટ્સઅપ તમારા મોબાઈલમાં જેમ ચાલુ છે ને એમ કોઈ બીજો વોટ્સઅપ વ્યક્તિ એનું ચાલુ કરી દે છે, તમારું વોટ્સઅપ બીજી જગ્યાએ, તો તમારા તમામ કોન્ટેક્ટને મેસેજ કરી શકે છે. તો આ રીતે પછી એ ફ્રોડ થતું હોય છે. સોશિયલ મીડિયા, આજે ખાસ આની ઉપર જ મને વાત કરી છે કે આ ફ્રોડ મતલબ આનો વધારે ભોગ બનતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર તમારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ નામથી આઈડી બનાવવું છે તો એનું કોઈ વેરિફિકેશન છે? છોકરાઓ મને જવાબ આપજો, 11-12ના સ્ટુડન્ટ્સ. સોશિયલ મીડિયા ઉપર મારે કોઈ બીજા નામથી, પ્રિયા શર્માના નામથી અકાઉન્ટ બનાવવું છે, હું બનાવી શકું? કોઈ વેરિફિકેશન છે? કશું જ નથી ને. તો સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવીએ રમત વાત છે. અને એ કોઈ નામ છે, પ્રિયા શર્મા સપોઝ નામ છે, તો એની પાછળ જરૂરી થોડું છે કે આ છોકરી જશે અકાઉન્ટવાળી, એની પાછળ કોઈ સાયબર ફ્રોડનો અપરાધી છે પાછળ, રાઈટ? સોશિયલ મીડિયા ઉપર સપોઝ કોઈ છોકરાના નામથી આઈડી છે, હવે એ સારા ફોટા અપલોડ કરે છે, એની પાસે ગાડી છે, કોઈ બાઇક છે સારું, એવા કોઈ ફોટા અપલોડ કરીને એક સારી એક ડિજિટલ પ્રોફાઇલ બનાવવી હોય તો બનાવી શકાય છે, રાઈટ? એમાં જરૂરી નથી કે એની પાસે સાચુકલું બાઇક હોવું, બનાવી શકાય છે આવું. અને એમાંથી તમને મેસેજ આવે, વાતચીત થાય, અને પછી આગળ વાતચીત થાય ને આગળ તકલીફો ઊભી થાય એવું કંઈ કરો તો આ ચેતી જવું કે આ જે ફેક આઈડી છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, સોશિયલ મીડિયા, સ્નેપચેટ તમે બધા વાપરતા હોય છો, તો એમાં આઈડીનું કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન નથી. તો તમારે ત્યાં ધ્યાન રાખવું કે આ જે અનનોન આઈડી ઉપર તમને મેસેજ આવ્યા છે તો એ ચેતી જવું કે આ કોઈ અપરાધી હોઈ શકે છે. આમાં એક જૂનું ફ્રોડ એ રીતે થતું હતું સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ વ્યક્તિ છે ને તો એનું ફેક આઈડી બનાવી અને એના નામેથી પછી પૈસા માંગતા હોય. મારું પણ ફેક આઈડી બનેલું છે, ઉમંગ મોદી PIM લખી અને આઈડી મારો જે સોશિયલ મીડિયા ઉપર ફોટો વગેરે છે તો એનો જે લોકો ઉપયોગ કરીને એના પર અપલોડ કરી અને પછી બધાને, મારા જેટલા ફોલોઅર્સ છે બધાને મેસેજ કરશે કે 10,000ની જરૂરિયાત છે તો મોકલી કાઢ. હવે એ લોકો કે ભાઈ PI સાહેબ છે ક્યાં, આવું પૂછું એમ કરીને મોકલી કાઢે. આ એક નોર્મલ ફ્રોડ છે, પણ આવું કંઈ આવે તો તમારે ફરીથી કહું છું જે માણસ છે એને વેરીફાઈ કરી લેવું કે ખરેખર તમે પૈસા માંગ્યા છે. એક આ સેક્સટોર્શનના કેસ આવે છે અને આ ફ્રોડ એવું છે ને કે આમાં ફરિયાદ પણ કરતા નથી, વિક્ટીમ 19-30 ઉપર કોલ કરતા નથી કે પોલીસ સ્ટેશને આવતા નથી, કારણ કે આની શરૂઆત આપણી પોતાની ક્યાંય ને ક્યાંય શરમ, સંકોચ કે પોતાની જ ભૂલથી થયું હોય એવો અપરાધ વિક્ટીમ છે, ગિલ્ટી અનુભવતા, એટલે પોલીસ પાસે પણ જતા નથી. આ કઈ રીતે ફ્રોડ થાય છે? ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આ પ્રિયા શર્મા નામ લીધું, આવી કોઈ આઈડી ઉપરથી એક મેસેજ આવે છે, શરૂઆતમાં હાઈ હેલોથી વાતચીત થાય, દોસ્તી થાય, પછી એ કહે છે કે હવે ચલો વોટ્સઅપ પર વાત કરીએ, તો વોટ્સઅપ નંબરની આપ લે થાય, અને પછી એ નંબર ઉપરથી વિડીયો કોલ આવે. વિડીયો કોલ જેવો તમે વિડીયો કોલ ઉપાડો છો તો સામે જ સ્ક્રીન ઉપર કોઈ ન્યૂડ છોકરી એનો વિડીયો ચાલતો હોય છે અને સ્ક્રીન ઉપર આપણે પણ દેખાઈશું સાઈડમાં, અને આનું આ લોકો સ્ક્રીન રેકોર્ડિંગ કરી દે. આ કિસ્સા આવે છે નવસારીમાં, દર મહિને 2 થી 3 કેસ આવા આવે છે. આની અંદર શું થાય છે? સ્ક્રીન રેકોર્ડિંગ કરી દે છે. વોટ્સઅપ વિડીયો કોલ આવ્યો, મેઇન સ્ક્રીન ઉપર કોઈ છોકરી ન્યૂડ છે અને સામે નાની સ્ક્રીન ઉપર આપણો ચહેરો દેખાય છે, એનું રેકોર્ડિંગ કરી લે
પછી આપણને જેવું ધ્યાનમાં આવે આપણે કટ કરી નાખીએ, પણ ત્યાં બી મિનિમમ 5-10 સેકન્ડ તો થઈ ગઈ છે. થોડી વાર મિનિટ 2 મિનિટ પછી એક કોલ આવશે કે યુટ્યુબનો સ્ક્રીનશોટ નાખ્યો હશે કે યુટ્યુબ ઉપર આ વિડીયો અપलोड કરી રહ્યા છે, मैसेज આવશે भाई आपका ये न्यूड वाला वीडियो मिला है, यूट्यूब पर अपलोड कर रहे हैं, आपको अगर नहीं करवाना है तो 2000 रुपया दे दो, हम नहीं करेंगे. એટલે માણસો તરત ડરી જાય અને 2000 રૂપિયામાં શું મોટી વસ્તુ છે, 2000 આપી દે. પછી વળી બીજી 1-2 મિનિટ પછી પાછો કોલ આવશે ભાઈ ઇન્સ્ટામાં અપલોડ કરી રહ્યા છીએ, અગર નહીં કરના હે તો 5000 દે દો. આ રીતે શરૂઆત થાય છે અને જેવો માણસ પૈસા આપે છે, 2000 આપે, 5000 આપ્યા, તો પછી આ વસ્તુ વધતી જાય છે. 10,000, 50,000, લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા માંગે જાય છે. જ્યાર સુધી માણસ પૈસા આપી જાય છે ત્યાં સુધી એ લોકો માંગતા રહે છે. પછી કીધું દરેકની એક લિમિટ હોય છે કે ભાઈ મારાથી 15 લાખ થઈ શકે છે, એનાથી વધારે હવે 1 રૂપિયો મારી પાસે વધ્યો નથી. પછી એ જઈને બીજા કોઈને વાત કરે અથવા તો ભાઈ પોલીસ પાસે આવે ત્યારે ખબર પડે કે આખું ફ્રોડ છે. પણ આમાં મોટે ભાગે આવતા બી નથી. અને તમે છાપામાં એક જોતા હશો, સુસાઇડના જે કેસો બનતા હોય છે ને એ ઘણા બધા આર્યા હોય છે, સેક્સટોર્શનના કેસ. હવે આમાં માણસ ગિલ્ટી એવું ફીલ કરે કે ભાઈ મેં જ વાત કરી હતી, મેં જ વોટ્સઅપ નંબર માંગ્યો હતો અને મેં જ સામેથી વાત કરેલી છે, અને એમાં પછી આ રીતે ચેટ બી જો બહાર જતી હોય તો પોતાની બદનામી થાય, એટલે લોકો આને રિપોર્ટ પણ કરતા નથી. પણ ફરીથી કીધું ને કે આ એક સામાન્ય લોજિકલ છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપરથી આવું આઈડી ઉપરથી મેસેજ આવ્યો તો જરૂરી થોડું છે કે એક છોકરી જશે કે જે નામ છોકરાનું છે એ જશે પાછળ, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે. અહીંયા આ રેડ ફ્લેગ છે. આની માટે શું કરી શકાય કે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે અકાઉન્ટ છે ને એ બધા પ્રાઇવેટ રાખવા. કોઈ પણ વ્યક્તિ મેસેજ કરે છે, તમે અપ્રૂવ કરો પછી જ એની રિક્વેસ્ટ તમે અપ્રૂવ કરો પછી જે તમને ફોલો કરી શકે, તમને મેસેજ કરે છે તો તમે અપ્રૂવ કરો પછી જ તમારી જોડે મેસેજથી વાતચીત થઈ શકે છે. અને આવું કોઈ પણ અનનોન આવે છે. હવે આ દુનિયામાં જેને તમે ઓળખતા નથી તો એને આ ડિજિટલ દુનિયામાં ઓળખવાની શું જરૂર છે? અહીંયા જ આપણી પાસે એટલા બધા માણસો આજુબાજુ લોકો છે તો એમની સાથે વાતચીત કરો ને. આ કોઈ વ્યક્તિ જેને તમે ઓળખતા જ નથી, કે જેની આઈડેન્ટિટી શું છે આપણને ખબર જ નથી, તો એની સાથે વાતચીત કરવાની ક્યાં જરૂર છે? રાઈટ. સોશિયલ મીડિયા ઉપર 90% જે તમને આવા અનનોન ઉપરથી આવતો હોય ને 90% થી 95% ફ્રોડ જ હોય છે. એની પાછળ કોઈ રાક્ષસ જ છે કે જે તમારા પૈસા પડાવવા માંગે છે, તમને બ્લેકમેલ કરવા માંગે છે. તો આ જ્યાં અનનોન આવે છે ત્યાં સોશિયલ મીડિયા ડિજિટલ દુનિયામાં ચેતી જવું. સોશિયલ મીડિયા ઉપર કહ્યું ને ફેક આઈડી 5 મિનિટમાં બનાવી શકીએ છીએ, પણ આ ફેક આઈડી બનાવવું એક ગંભીર ગુનો છે. એની પર આઈટી એક્ટની કલમ 66C હેઠળ 3 વર્ષની સજા છે, 3 વર્ષની જેલ થઈ શકે છે જો તમે કોઈનું ફેક આઈડી બનાવ્યું છે તો. હવે આ કેસ કેવા જોવા મળતા હોય? રિલેશનશિપ એક કાઇન્ડ ઓફ નોર્મલ જેવું થઈ ગયું છે જેન ઝીમાં, રાઈટ. પણ હવે રિલેશનશિપમાં હોય છે, એકબીજાના ફોટોને આપેલા હોય છે, પછી જ્યારે બ્રેકઅપ બી એટલું નોર્મલ થઈ ગયું છે. બ્રેકઅપ થઈ જાય એટલે માણસનો ગુસ્સો આવતો હોય તરત, અને ગુસ્સામાં શું કરે છે કે ભાઈ એ જ છોકરીના નામનું ફેક આઈડી બનાવી કે એ જ છોકરાના નામનું. આમાં કોઈ બહાર નથી કે છોકરો જ આવું કરતો. અમારી જોડે છોકરી આરોપી હોય એવા પણ કેસો આવેલા છે કે એને છોકરાનું ફેક આઈડી બનાવ્યું હોય. તો હવે એ છોકરા છોકરીના નામનું ફેક આઈડી બનાવી અને ફોટા તો આપણી જોડે છે જ, ફોટા એ જ ડીપી મૂકવાનું છે, ફોટા અપલોડ કરવાના, અને પછી એમાંથી લોકોને ખરાબ ખરાબ મેસેજ કરવા. તો કંઈ નહીં, આટલું તમે ફેક આઈડી બનાવ્યું છે તો એ માણસની બદનામી થાય છે એમાં, અને એ 3 વર્ષની એની પર ગંભીર સજા છે. હવે ફેક આઈડી કોઈનું બનાવ્યું છે ને તો કોણે બનાવ્યું છે એ અમારા માટે રમત વાત છે. 2 થી 3 દિવસ લાગે છે એ કોણે બનાવ્યું છે ને એના સુધી પહોંચતા. એને કોઈ પણ નામથી બનાવ્યું હોય, કોઈ પણ રીતે કોઈ બીજી જગ્યાએ જઈને બનાવ્યું હોય, પણ કોણે બનાવ્યું છે એ તરત ટ્રેક થઈ શકે. અમારી પાસે એટલા ટૂલ્સ ને એટલી ટેકનોલોજી ઉપલબ્ધ છે, 3 દિવસમાં તમે આઈડેન્ટિફાઈ કરી લઈએ છીએ કે આ આઈડી કોને બનાવ્યું છે. અને સાયબરની દુનિયામાં તો એવું છે કે આની પર 100% સજા થાય. મારામારીનો કેસ હોય ને કે ભાઈ લાકડી મારી છે તો પેલો જે સાક્ષી હોય ફરી જાય કોર્ટમાં કે ભાઈ મેં જોયું નથી લાકડી મારી છે કે નહીં મારી, કારણ કે પુરાવા કંઈ હોતા નથી, તો સજા નહીં પડતી. પણ સાયબર અલગ છે. સાયબરની અંદર તમે જે સપોઝ ફેક આઈડી બનાવ્યું છે તો એના પુરાવા આજથી 10 વર્ષ પછી પણ મળી રહે. તમારા આઈપી તમે જે ઇન્ટરનેટ વાપર્યું છે એનું જે આઈપી તમને અસાઇન થયેલું છે તો એ 10 વર્ષ પછી પણ એ આઈપી મળી જ રહે કે ભાઈ આ તારીખે આ સમયે કયા આઈપીથી આ કામ થયેલું છે. તો એ પુરાવો રહે જ, અને એ પુરાવો કોર્ટમાં પ્રૂવ થાય જ. એટલે ભલે 3 વર્ષની સજા છે પણ 3 વર્ષની સજા ચોક્કસ થાય છે. આ વસ્તુ ગંભીરતાથી લેજો કે કોઈનું પણ ફેક આઈડી બનાવ્યું છે, જો સામેવાળાએ કમ્પ્લેન કરી તો 3 વર્ષ જેલમાં જવા તૈયાર રહેજો. અને 3 વર્ષ તમારા યુવાનીની અંદર 3 વર્ષ જાઓ એટલે તમારું કેરિયર પૂરું થઈ જાય છે. એટલે આ વસ્તુ નાની છે, બનાવતા 5 મિનિટ લાગે છે, પણ એની રિપરકશન છે બહુ મોટા છે. એ જ રીતે કોઈનો પણ ન્યૂડ ફોટો ખેંચો અથવા પબ્લિશ કરો તો એ એનાથી પણ વધારે ગંભીર સજા છે. એની પર
66 એ હેઠળ 3 વર્ષની સજા છે. એ ફોટો તમે વાયરલ કર્યો છે તો એની પર 5 વર્ષની સજા છે. અને એડલ્ટ નથી, મતલબ 18 વર્ષથી નીચેનું કોઈ બાળક છે એનો કોઈ ફોટો આ રીતે કર્યો છે તો એની પર ગંભીર સજાઓ છે. પોર્નોગ્રાફી છે તો પોર્નોગ્રાફી મટીરિયલ જો તમારા ફોનમાં હોય, ચાઇલ્ડ પોર્નોગ્રાફી મતલબ 18 વર્ષથી નીચેના બાળકની કોઈ સેક્સ્યુઅલ એક્ટિવિટીનો વિડીયો ખાલી ફોનમાં હોવો એ પણ ગુનો છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી એ તદ્દન પ્રોહિબિટેડ છે. તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો પણ જો કોઈના મોબાઈલમાં હોય તો એની ટીપ અમને મળી જતી હોય છે કે કયા મોબાઈલની અંદર આ વિડીયો છે, કયા આઈપી હેઠળ છે. તો એ જો તમારા મોબાઈલની અંદર હોય તો એ પણ ગુનો છે. તો આ વસ્તુથી સાવચેત રહેવું. એક આ સ્ક્રીન શેરિંગ એપથી ફ્રોડ થતું હોય છે. એની ડેસ્ક અને ટીમ વ્યુઅરના ઘણા બધા નામ સાંભળ્યા હશે. આમાં એક ફ્રોડ એ રીતે થાય છે કે ઇલેક્ટ્રિસિટીનું બિલ તમારું બાકી છે એવો મેસેજ આવે અને પછી લિંક આવે તો એમાં કે તમે પેમેન્ટ કરી નાખો. હવે લિંક પણ ઘણી વખત ઓરિજિનલ હોય. તમારો આ ડીજીવીસીએલ લાગે આપણે તો ડીજીવીસીએલની લિંક હોય કે ત્યાં જઈ અને તમારો કન્ઝ્યુમર નંબર નાખી અને ₹1 પેમેન્ટ કરાવે. પણ એની પહેલા એ લોકો તમારા મોબાઈલની અંદર કોઈ આવી સ્ક્રીન શેરિંગ એપ નખાઈ દે છે. સ્ક્રીન શેરિંગ એપ શું છે કે એ એપ ઓથેન્ટિકેટેડ એપ હોય છે. ટીમ વ્યુઅર છે, એની ડેસ્ક છે. તો એ એપ તમારામાં ચાલુ થઈ અને એનો કોડ પેલા પાસે છે તો તમારી સ્ક્રીન એ માણસ જોઈ શકે છે. હવે સ્ક્રીન જોઈ શકે એના પછી તમને આવું કોઈ ડીજીવીસીએલનું કે કોઈ પણ એક ઓથેન્ટિકેટેડ બી પેમેન્ટ કરાવી શકે છે. પણ જ્યારે તમે એના યુપીઆઈનો પિન તમારા ફોનમાં નાખો તો એ પિન એના પણ દેખાય. કે જ્યારે તમે સીવીવી કોડ નાખશો તો એ પિન કે સીવીવી કોડ એને પણ દેખાય છે. તો સ્ક્રીન શેરિંગ એપ નખાઈ ગયા પછી તમે જે પણ કામ કરશો બધું એને દેખાય છે. તો આ ફ્રોડ આ રીતે થાય છે. જ્યારે પણ કોઈ તમને એવી લિંક આવી છે કે જે તમને પ્લે સ્ટોરમાં લઈ જાય છે અને આવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ત્યાં લિંક લઈ જાય છે તો ત્યાં ચેતી જવું. સ્ક્રીન શેરિંગ એપ એ સાયબર ફ્રોડ માટે વપરાતી વસ્તુ છે. બરાબર. તો જ્યાં પણ એની ડેસ્ક છે, ટીમ વ્યુઅર છે, ઘણી બધી એવી વોટ્સઅપમાં પણ અત્યારે તો પેલી સ્ક્રીન શેરિંગ થાય છે. તો અનનોન નંબર ઉપરથી આવે તમને ત્યાં સ્ક્રીન શેર કરાવે તો ત્યાં પણ ચેતી જવું. આ એક ફ્રોડનો કિમિયો છે. ડિજિટલ અરેસ્ટનું આપણે બધાએ સાંભળ્યું છે. છાપામાં આવા કિસ્સા આવતા હોય છે. કઈ રીતે થાય છે કે તમને કોઈ અનનોન નંબર ઉપરથી વિડીયો કોલ આવે અને વિડીયો કોલની અંદર આ લોકો ઘણી બધી મોડસ ઓપરેન્ડી વાપરે છે. એક તદ્દન ઊભી કરેલી બનાવટી બાબત વાત કરે. એક આપણો અહીંનો જ કિસ્સો કહું કે આપણે પહેલગામ આતંકવાદી હુમલો થયો હતો ને ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર, એના 10 દિવસ પછી અહીંના આપણે એક ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા ભાઈ છે એમને કોલ આવેલો કે પહેલગામ આતંકવાદી હુમલાની અંદર જે ટેરરિસ્ટનું ફંડિંગ થયું છે એમાં જે બેંક એકાઉન્ટ વપરાયું છે એ બેંક એકાઉન્ટ તમારા મોબાઈલ નંબર ઉપરથી ખુલેલું બેંક એકાઉન્ટ છે. બેંક ઓફ ઇન્ડિયાનું તમારા મોબાઈલ નંબરથી ખુલેલું બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ છે કે જેમાંથી ટેરરિસ્ટનું ફંડિંગ થયું છે. હવે આ વસ્તુ તદ્દન ઉપજાઈ કાઢેલી વસ્તુ છે. આવી કોઈ વસ્તુ છે જ નહીં. પણ આવો જ્યારે કોલ આવે છે ને તો કોલની અંદર યુનિફોર્મમાં કોઈ માણસ હોય છે, પાછળ ફ્લેગ વગેરે હોય છે અને પોલીસ હોવાનો જે એમાં આપણને દેખાય છે અને આ રીતની વાતચીત કરે. હવે આવી વાતચીત થતી હોય એટલે માણસ પહેલી નજરે ડરી જાય છે. આ ડરી જાય એટલે ભાઈ તમારે ત્યાં અત્યારે પોલીસ આવી રહી છે, તમને અરેસ્ટ કરવા આવી રહી છે, તમારે અરેસ્ટ ના થવું હોય તો ₹1,00,000 અત્યારે ભરવા પડશે. શરૂઆત આવી અમાઉન્ટથી કરાવી અને એ ભાઈને લગભગ 22 કે 23 લાખ રૂપિયામાં ગયેલા. એક આ છે. બીજું એવું કહે છે કે ભાઈ કોઈ નરેશ ગોયલ નામના વ્યક્તિને, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું, અને કોઈ નરેશ ગોયલ નામના વ્યક્તિને અમે અરેસ્ટ કર્યો છે અને મની લોન્ડરિંગમાં એને એવું કહ્યું કે 20% અમાઉન્ટ તમારા અકાઉન્ટમાં નાખેલી છે, તમારા મોબાઈલ નંબરથી ખુલેલા અકાઉન્ટની અંદર. હવે આવી વાત કરે અને પછી સ્ક્રીન ઉપર પોલીસ દેખાતી હોય છે, ફ્લેગ દેખાય, સુપ્રીમ કોર્ટના એવા લેટરો બનાવી દીધેલા હોય છે અને એ રીતે ડરાવે છે કે તમારે અરેસ્ટ ના થવું હોય તો તમારે આટલા રૂપિયા ભરવા પડશે. આ રીતે આ ડિજિટલ અરેસ્ટનું ફ્રોડ થાય છે. એક અહીંના જ રિટાયર્ડ ડૉક્ટર છે, એમને પણ આવો કોલ આવેલો. 80 વર્ષના ડૉક્ટર છે અને એમને આવો કોલ આવેલો અને આ જે નરેશ ગોયલવાળી વાત કરીને એ જ એમનો કોલ આવેલો. પણ એ શરૂઆતમાં ડરી ગયા ને એમને પેલા આધાર કાર્ડને માગ્યું તો આને સાહેબે આધાર કાર્ડ મોકલી આપ્યું. પણ એ સાહેબ વાયા મારા ટચમાં હતા તો એમને એ ભાઈને વાત કરી, એમને મને વાત કરી કે સર અમને આવો કોલ આવ્યો છે. તો આ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ છે. તમે જો એમને બોલાવી શકતા હોય તો અત્યારે જ પોલીસ સ્ટેશન બોલાવેલો. તો એ સર તરત પોલીસ સ્ટેશન આવી ગયા. મારી જોડે બેઠા હતા એ જ વખતે પેલાનો પાછો કોલ આવ્યો અને એને પછી રિયલ પોલીસ જોઈ એટલે એને ખબર પડી કે ભાઈ અહીંયા આપણું કામ નહીં ચાલે. પણ એમાં શું થયું, એ સર એ જે ડૉક્ટર સાહેબ હતા એ અવેર હતા. એમને થોડોક અંદાજો ગયો એવો કે ભાઈ આ કદાચ ફ્રોડ જેવું કંઈ હોઈ શકે તો હું પીઆઈ સાહેબને વાત કરું. એટલે એમને પેલા ભાઈને વાત કરી અને મને વાત કરી. બાકી એ રિટાયર્ડ ડૉક્ટર હતા, 80 વર્ષના,
કેટલી સંપત્તિ હશે, બેંક અકાઉન્ટ બી સારું એવું હશે એમનું ફિલઅપ. તો આમની સાથે ફ્રોડ થયું હોત તો એ લગભગ કરોડોમાં ગયું હશે. ગાંધીનગરનો આ કેસ તમને ખબર હશે, કદાચ 3-1 મહિના પહેલાનો છે. એક રિટાયર્ડ ગાયનેક ડોક્ટર છે ગાંધીનગરના, એમની જોડે આ રીતે ડિજિટલ અરેસ્ટનું ફ્રોડ થયું. એમને 19 કરોડ 24 લાખ રૂપિયા જિંદગીભરની કમાણી, એટલે એમને સોના ચાંદી જ્યાં પેલા મૂકેલા હતા એ પણ એમને વેચીને આમાં આપ્યા છે. પોતાની એફડી પણ 60 લાખની કંઈ તોડાઈને આપી છે. જિંદગીભરની કમાણી અમને આપી દીધી, ખાલી મની લોન્ડરિંગથી ડરાયેલા કે ભાઈ અમે ઈડીમાંથી બોલીએ છીએ અને આવા કોઈ વ્યક્તિને અરેસ્ટ કર્યા છે અને મની લોન્ડરિંગમાં એમના અકાઉન્ટમાંથી એમને તમારામાં ટ્રાન્સફર કરેલા છે. આ રીતે શરૂઆત કરેલી. પણ આમાં શું છે, વ્યક્તિ કોઈને એટલો ડરી જાય છે, કોઈને વાતચીત કરતા નથી. તમે કોઈ બીજાને વાત કરો, પોલીસને જાણ કરો તો ખ્યાલ આવે કે આ ફ્રોડ છે. એટલે ડિજિટલ અરેસ્ટ આખી વસ્તુ આ માણસના ડરનો જ ઉપયોગ કરે છે. પણ જ્યાં પણ તમને આ રીતે કોઈ પણ ડરાવવામાં આવે તો પહેલી વસ્તુ કે પોલીસનો કાંઈ ડિજિટલ અરેસ્ટનો નામનો કોઈ કાયદો જ નથી. પોલીસનું એક લોકલ જ્યુરિસ્ડિક્શન હોય છે. અહીંયા કોઈ દારૂ પીધેલો હશે તો કોઈ ડિજિટલ અરેસ્ટ થાય, એના એની જેલમાં જ લઈ જાય ને. વિજલપુર પોલીસ સ્ટેશન તો એની જેલમાં જ એને રાખવામાં આવે. તો પોલીસ એક લોકલ જ્યુરિસ્ડિક્શન હોય છે, તો એને પોલીસ રૂબરૂ જ કામ કરતી હોય, ક્યારે આ રીતે ઓનલાઈન કામ થતું નથી. તો પોલીસનો આ રીતે આઈડેન્ટિટી અથવા તો એનો યુનિફોર્મનો ઉપયોગ કરી અને કોઈ આ રીતે તમને ફોન કરે છે તો એ ફ્રોડ હોઈ શકે. રાઈટ, આવું કંઈ આવે છે તો તમારે લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે તમારે અહીંનો સંપર્ક કરો, અથવા તો 1930 ઉપર કોલ કરી દેવો. 1930 ઉપર બી તમને સમજાવવામાં આવશે કે આ ફ્રોડ છે. જ્યાં પણ એવું લાગે ને કે તમારા જરૂર નથી કે પૈસા કપાયા હોય, તમને આવું કંઈ આવ્યું હોય તો પણ તમે 1930 ઉપર કોલ કરશો તો તમને ત્યાંથી સમજાવશે કે આ ફ્રોડ છે, કે ફોનની અંદર એપીકે ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો શું કરવું એ પણ તમે ત્યાં કહેશો, તમને એ ગાઈડ કરશે. અથવા જો શક્ય હોય તો અહીંયા લોકલ અથવા સાયબર પોલીસ સ્ટેશન પહોંચી જવું. એ રીતે આ ઓનલાઈન શોપિંગ ફ્રોડ બી થતા હોય છે, કસ્ટમર કેર ફ્રોડ થતા હોય છે. શોપિંગ ફ્રોડમાં ફ્લિપકાર્ટની અંદર કેની જગ્યાએ કોઈ આર કે એવું કંઈ કરી નાખ્યું છે અને એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી દીધી છે. હવે એની ઉપર બી જોશો તો ફ્લિપકાર્ટનું તદ્દન એનું કોપી કરેલું પેજ હોય અને ત્યાં તમે શોપિંગ કરો, વસ્તુ ખરીદો છો, વસ્તુ ખરીદોનું ડિલિવરી એડ્રેસ તો તમારા સીવીવી કોડથી પેમેન્ટ બી કરી નાખો, બધું જ થઈ જાય, પણ એ આઈટમ તમને ડિલિવર થશે નહીં, પૈસા કપાશે ખાલી. તો આ શોપિંગના ફ્રોડ છે. એટલે જ્યાં પણ તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુ ઉપર જાઓ છો, કોઈ વેબસાઇટ ક્લિક કરો છો તો એ વેરીફાઈ કરીને એની પર ક્લિક કરવાનું છે, ખરેખર આ જેન્યુઇન છે કે કેમ. નેક્સ્ટ કરો આગળ. એક આ પબ્લિક વાઈફાઈ નું ફ્રોડ એ રીતે થાય છે કે તમે કોઈ મોલમાં ગયા છો તો મોલની અંદર સપોઝ અહીંયા આપણે કયો મોલ છે સારો એવો, સેન્ટ્રલ બજાર, રિલાયન્સ માર્ટ છે, ચલો ડીમાર્ટ છે. હવે ડીમાર્ટની અંદર તમે જાઓ છો, હવે ત્યાં સપોઝ વાઈફાઈ તમારે નેટની જરૂર પડી અને વાઈફાઈનો ઉપયોગ, ડીમાર્ટ તો ચલો નાનું છે પણ અમદાવાદના મોટા મોલ છે, તો એની અંદર તમે જાઓ છો તો એ વાઈફાઈ તમારે એનું જોઈન કરવું છે તો જેવું વાઈફાઈ કાર્ડ ચાલુ કરશો તમને ઘણા બધા એના બતાવશે. તો એ જ મોલનું જે નામ છે, સપોઝ ઇનઓર્બિટ મોલ છે, ઇનઓર્બિટ મોલના વાઈફાઈ તમને ત્યાં બતાવે. હવે એ તમે એની પર એક્સેસ કરો, એની પર લોગિન કરો તો એ ઓપન વાઈફાઈ હોય છે, પાસવર્ડની જરૂર નથી હોતી. તમે ત્યાં કનેક્ટ કરો. હવે એ હોઈ શકે છે કે કોઈ ફ્રોડસ્ટર પોતાનું લેપટોપ કે રાઉટર લઈને બેઠો છે, એને પોતાનું વાઈફાઈ આ રીતે હોટસ્પોટ ચાલુ કર્યું છે અને તમારા ફોનમાં જે દેખાય છે એનું હોટસ્પોટ છે. જેવું તમે ત્યાં કનેક્ટ કરો છો તો તમારા ફોનનો એક્સેસ એ માણસ લઈ શકે છે. રાઈટ. તો પબ્લિક વાઈફાઈ એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ વાઈફાઈ ઉપર કનેક્ટ કરો છો તો એ વાઈફાઈનો ઉપયોગ કરીને કોઈ પણ હેકર તમારા મોબાઈલની અંદર ઘૂસી શકે છે અને એ જો તમારા મોબાઈલનો એક્સેસ લે તો તમારા મોબાઈલની અંદર જે પણ સેન્સિટિવ વસ્તુ છે એ કનેક્ટ કર્યા પછી જે પણ તમે યુપીઆઈ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો યુપીઆઈ પિનને બધું નાખો છો તો એ બધું એને દેખાય. તો પબ્લિક વાઈફાઈમાં ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી. જેમ કે રેલવે સ્ટેશન જાઓ છો તો જીઓ વાઈફાઈ કદાચ ઉપલબ્ધ હોય તો જરૂર ના હોય ત્યાં સુધી પબ્લિક વાઈફાઈને ક્યાંય કનેક્ટ કરવું નહીં, બહુ રિસ્કી છે. અને જરૂર પડે, ઇનકેસ જરૂર છે, તમારો ડેટા પતી ગયો છે, જરૂર છે તો કરો છો તો કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એ વખતે મોબાઈલમાં કરવું નહીં. પબ્લિક વાઈફાઈ કનેક્ટ કર્યા પછી કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, કોઈ સેન્સિટિવ વસ્તુ કોઈ ફોનમાં કરવી નહીં અને બને શક્ય છે ત્યાં સુધી પબ્લિક વાઈફાઈ અવોઇડ કરવું. એક આ કેસ આપણો જ્યારે કુંભ મેળો થયેલો ને એ વખતનો કેસ છે. રાજકોટની એક મેટર્નિટી ગાયનેક હોસ્પિટલ છે કે જેના ગાયનેક હોસ્પિટલના જે રૂમ છે એના સીસીટીવી હેક થઈ અને એના વિડીયો વાયરલ થયા હતા, ટેલિગ્રામ પર વેચાયા હતા. હવે આ ફ્રોડ કેમનું થયું કે આપણે જ્યાં પણ સીસીટીવી ઇન્સ્ટોલ થાય છે, જે પણ સંસ્થાઓમાં છે, હોસ્પિટલો છે, દુકાનોમાં,
તો એનો બાય ડિફોલ્ટ યુઝર આઈડી અને પાસવર્ડ હોય છે. જો એ બાય ડિફોલ્ટ આઈડી પાસવર્ડ ચેન્જ નથી કર્યો તો કોઈ પણ માણસ અહીંયા નજીકમાં બેસી એનો વાઈફાઈ એક્સેસ કરી એનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે. એટલે આપણી સંસ્થામાં પણ જે કેમેરા નખાયા છે તો તમે ઓપરેટરને કહી એકવાર ચેક કરાવજો કે એના આઈડી પાસવર્ડ ચેન્જ થઈ જાય. જો પાસવર્ડ ચેન્જ નથી કરેલા બાય ડિફોલ્ટ એડમિન હોય છે તો કોઈ પણ વ્યક્તિ નજીકમાં રહી લેપટોપની અંદરથી તમારું આ હેક કરી શકે છે અને આનું લાઈવ સ્ટ્રીમિંગ એના મોબાઈલમાં એના લેપટોપની અંદર આવી જાય. એટલે જ્યાં પણ આ ફ્રોડ એ રીતે થતું હોય છે. એટલે જ્યાં પણ આપણે ઘરે ઘણા રાખતા હોય છે કેમેરા, દુકાનોમાં રાખતા હોય તો એકવાર એના આઈડી પાસવર્ડ ચેન્જ કરાવી લેવા. જો પાસવર્ડ ચેન્જ થઈ ગયેલો હશે, ડિફોલ્ટ નહીં હોય તો આ એક્સેસ નહીં થાય. જો ડિફોલ્ટ હશે તો એનો એક્સેસ થશે અને એની પાસે એનું વિડીયો ફૂટેજ આવશે અને પછી તમને બ્લેકમેલ કરી શકે છે, ઓનલાઈન વેચી અને પૈસા કમાઈ શકે છે. લોટરી ફ્રોડ, લોટરી તો એ તો શબ્દ જ આપણે બધા હવે આનાથી પરિચિત છીએ અને આ લાલચનો જ ઉપયોગ કરી અને આ ફ્રોડ કરવામાં આવે છે. એક અત્યારે સૌથી વધારે જો ચાલતું હોય તો આ એપીકે ફ્રોડ છે. ખ્યાલ છે આપણને આનો? વોટ્સઅપ ઉપર આવી એપીકે આવે. હવે એપીકે કોઈ પણ નામથી આવતી હોય, જેમ કે અત્યારે વેડિંગ સિઝન ચાલી રહી છે. એની જે કોલેજનો જ ઇન્સિડન્ટ કહું, આપણી નવસારીની જ કોલેજ છે, તો એના પ્રિન્સિપાલના મોબાઈલની અંદર આ રીતે એપીકે આવેલી. એમના કોઈ કોન્ટેક્ટમાંથી આવી હશે weddinginvitation.apk. હવે એમને એવું લાગ્યું કે આ ઇન્વિટેશન કાર્ડ છે એટલે એમને ક્લિક કરી, એમનું વોટ્સઅપ હેક થયું. હવે એમના વોટ્સઅપમાંથી એ ટીચર્સનું ગ્રુપ હતું, ટીચર્સના ગ્રુપની અંદર weddinginvitation.apk ફોરવર્ડ થઈ ગઈ. હવે ટીચરને પ્રિન્સિપાલનામાંથી મેસેજ આવેલો છે વેડિંગ ઇન્વિટેશન, તો એમ લાગે કે એમનો કોઈ પ્રસંગ છે. તો એ ટીચર 28 ટીચર હતા, 28 ટીચરે એની પર ક્લિક કરીને એપીકે એમના ફોનમાં પણ ઇન્સ્ટોલ થઈ ગઈ. હવે ફોનમાં એપીકે ઇન્સ્ટોલ થાય એટલે તમારો ફોન હેક. તમારા ઓટીપી, તમારી ગેલેરી, બધું જે માણસ, તમારું વોટ્સઅપ, બધું જે માણસ પાસે આવી જાય છે. અને જ્યારે એપીકે ઇન્સ્ટોલ થયા પછી તમે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો તો એના એ ઓટીપી એને દેખાય છે અને એ પછી એ આગળના ટ્રાન્ઝેક્શન પોતાની રીતે કરે. ફોનની અંદર આપણે ઘણીવાર ઇન્ટરનેટ બેન્કિંગના પાસવર્ડ બધું રાખતા હોય છે, ભૂલી જવાય એટલે આપણે રાખતા હોય છે. એ બધાનો જ ઉપયોગ એ કરી લે અને એ પાસવર્ડ, આઈડી પાસવર્ડ તમારા ફોનમાં છે અને એનાથી લોગિન કરી અને ઓટીપી આવે છે તો ઓટીપી તો એને ઓલરેડી દેખાય છે એટલે એ તમારા ટ્રાન્ઝેક્શન એ માણસ હવે કરી શકે છે. તો આ બહુ વોટ્સઅપ, આપણે બધા જ વોટ્સઅપ વાપરીએ છીએ. વોટ્સઅપ ઉપર ક્યાંય પણ તમને આવે છે, ઘણા બધાના ફોનમાં આવીએ છે, કોઈને ખબર ખરી કે મારા ફોનમાં આવી છે? અહીંયા જ જોઈશું તો ઘણા ફોનમાં આ એપીકે મળી રહેશે. હવે આપણા ફોનમાં કદાચ ઇન્સ્ટોલ થયું હોય ને તો ખબર બી નહીં હોય. આમાં શું થાય છે, એ એપીકે આવીને જો તમારા ફોનમાં કોઈ આવા આઈડી પાસવર્ડ મૂક્યા નહીં હોય ને તો ઘણીવાર પડી રહે છે. અને જ્યારે પણ તમારા ફોનની અંદર આવી કોઈ વસ્તુ એમને મળે છે ને પછી લોકો ટ્રાય કરે છે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે અને એ ઓટીપી આવે એટલે ઓટીપી એને દેખાય છે. એટલે ઘણીવાર મહિના 2 મહિના પછી પણ આના પૈસા કપાય છે. હે ને? એટલે ફોનમાં હવે એ આપણે બતાવીશું કે આ એપીકે ફ્રોડથી કઈ રીતે બચવું. પછી એ એપીકે ઘણી કોઈ પણ નામથી આવી શકે. પીએમ ગ્રામ્ય વિસ્તારમાં PM Kisan.apk વધારે આવતી. ભાઈ PM કિસાન નિધિ આપણને ખબર 2 મહિને 2,000 રૂપિયા મળે છે કે 3 મહિને કે, તો એમાં જ કે ભાઈ તમારા કેવાયસી એક્સપાયર થઈ ગયા છે તો PM કિસાન માટે તમારું કેવાયસી અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો એટલે PM Kisan.apk હોય એ જેવું ઇન્સ્ટોલ કરેલો મોબાઈલ હેક. SBI ના આવતા, યોનો SBI, તમારું SBI નું ખાતું તો કેવું આપણે બધાનું SBI નું કંઈ ખાતું હોય છે, ઘણાના ડોરમન્ટ પડ્યા, મારું પોતાનું SBI નું ખાતું જૂનું બંધ પડ્યું છે. હવે એવો મેસેજ આવે કે તમારું SBI નું ખાતું ઇનએક્ટિવ છે તો એને કેવાયસી અપડેટ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો, યોનો SBI.apk આવો મેસેજ હોય તો જેવો તમે ક્લિક કરો એટલે તમારો ફોન હેક. એટલે વોટ્સઅપ પર, અને આની અંદર તો કેવું થાય છે કે સપોઝ મારું હેક થયું છે, મારામાં એપીકે ભૂલથી ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો મારું જ વોટ્સઅપ હેક થઈ ગયું છે અને મારામાંથી જ હવે બીજા બધાને મેસેજ જાય છે. એટલે સામેવાળાને કોઈ અનનોન નંબર ઉપરથી મેસેજ નહીં આવતા, ઓળખીતા નંબર ઉપરથી જ મેસેજ આવે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી. ઓળખીતા નંબર ઉપરથી જ એપીકે ફ્રોડ થાય છે પણ એનામાંથી આવ્યો છે તો એની સાથે પણ ફ્રોડ થયેલું છે. જ્યાં પણ આવે છે ઇન્વિટેશન કે કોઈ પણ આવે છે તો ફોન કરીને તમારે આમાં નોર્મલ ફોન કરો, વોટ્સઅપ ફોન નહીં. તમને એવું લાગે છે જેન્યુઇન જેવું કંઈક લાગે છે તો નોર્મલ ફોન કરીને પૂછી લેવું કે આ વસ્તુ શું છે. બાકી એમને જો તમે ક્લિક કરી, આવું અમારા ફોન પોલીસવાળાના કોઈને હેક થાય ને તો એમાંથી તો લોકોના જ્યાં જ્યાં મેસેજ બધા એપીકે ઇન્સ્ટોલ કરી નાખે કે ભાઈ આ તો પોલીસમાંથી જ આવ્યું છે તો અમને તો સાચું છે, પણ અમારા ફોન હેક થઈ શકે છે. એટલે આ ડિજિટલ દુનિયામાં કોઈનો પણ વિશ્વાસ કરવો નહીં. કોઈનામાંથી પણ મેસેજ આવે છે તો વેરીફાઈ કરી લેવું. અનનોન હોય કે નોન હોય, જાણીતું હોય તો પણ મેસેજ વેરીફાઈ કરી લેવું. અચ્છા, આ એપીકે સપોઝ ઇન્સ્ટોલ થઈ ગઈ તો શું કરવું?
તો જેવી એપીકે ઇન્સ્ટોલ થઈ જાય છે, ખબર પડી કે એપીકે ઇન્સ્ટોલ થઈ, તરત મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખવા. મોબાઈલમાંથી જો સિમ કાર્ડ નીકળી જાય ને તો બેન્કિંગની કોઈ એપ્લિકેશન ચાલે નહીં, તો કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી. એટલે જ્યારે પણ તમારા ફોનમાં પણ સર્ચ કરજો, એપીકે એમ લખી અને સર્ચ કરજો. જો એપીકે મળે છે તો તરત અનઇન્સ્ટોલ કરી દેજો અને ફોનમાંથી સિમ કાર્ડ કાઢી દેવાના, અને એ સિમ કાર્ડ કોઈ અલગ ફોનમાં નાખી અને તમારી એપ્લિકેશન મોબાઈલ બેન્કિંગ જેટલું વાપરતા હોય ને એ બધાના આઈડી પાસવર્ડ ચેન્જ કરી લેવા. પાસવર્ડ ચેન્જ કરી લેશો એટલે પછી એ ટ્રાન્ઝેક્શન નહીં થાય, બરાબર. અને પછી ફોનને તમારે ક્લીન કરાવી દેવાનો છે. આની અંદર જે પણ એપીકે છે બધી રિમૂવ કરવાની, અને થઈ શકે તો રીસેટ કરાવી દેવાનો. જો ફોનમાં કોઈ ડેટા એટલો જરૂરી ના હોય તો ફોન રીસેટ કરી દેશો તો એ સારામાં સારું, તો એ સિક્યોર થઈ ગયા. બાકી એ અનઇન્સ્ટોલ કરી દેવાની અને સિમ કાર્ડ કાઢીને બીજાની અંદર તમારે, પણ સિમ કાર્ડ ખાસ કાઢી દેવાના. બીજી કાંઈ ખબર ના પડે તો સિમ કાર્ડ કાઢી 1930 ઉપર ફોન કરી દેજો, આગળ એ વસ્તુ સમજાવજો. અથવા તો સાયબર પોલીસ સ્ટેશન આવી જજો, કંઈ જ ખબર ના પડે તો, બરાબર. પણ એપીકે ખાસ ધ્યાન રાખવાનું છે. એપીકે ફોનમાં આવે છે તો ક્યાંય ઇન્સ્ટોલ ના થઈ જાય આપણાથી. એ સિવાય બીજા બધા જોબ ફ્રોડ તો બહુ થતા હોય છે, તો એ આપણે ધ્યાન રાખવાનું છે. વેરીફાઈ એજન્ટ છે, તો ઓનલાઈન ફેસબુકથી સંપર્ક કર્યો છે તો વેરીફાઈ કરી લેવાનું છે કે આ વેરીફાઈડ પ્રોપર એજન્ટ છે કે કેમ, બરાબર. ઓનલાઈનની દુનિયામાં કહ્યું ને, આઈડીનું કોઈ જ વેરિફિકેશન નથી. કોઈ પણ માણસ કોઈ પણ ડિજિટલ પ્રોફાઇલ બનાવી શકે છે, રાઈટ. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ 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 બુકિંગ ફ્રોડ. આ બી સિમ્પલ છે. તમે હોટલ બુકિંગ કરવા જાઓ છો પણ ઓનલાઈન ગૂગલ ઉપર સર્ચ કર્યું છે, કોઈ તમારે જે હોટલમાં ગોવાની હોટલ બુક કરવી છે એ ગોવાની હોટલ સર્ચ કરીને એની ઉપર તમે જાઓ તો હોટલ એની વેબસાઇટ ખોલશો તો એવું જ લાગશે કે આ ખરેખર કોઈ હોટલનું જ પેજ છે. આની પર તમે બુકિંગ કરવા જાઓ, પૈસા ભરી નાખો, બુકિંગ બી કરી નાખો, પછી ગોવા જાઓ ત્યારે ખબર પડે કે આ હોટલમાં તો કોઈ બુકિંગ થયું નથી. એટલે જ્યારે ગૂગલ ઉપરથી તમે આવું કંઈ પણ સર્ચ કરી અને એની પર પેમેન્ટ કરવા જાઓ છો તો વેરીફાઈ કરી લેવું. અને બેટર છે કે કોઈ ટ્રાવેલિંગનું તમે ક્યાંય પણ બુકિંગ કરતા હો તો કોઈ એજન્ટ થ્રુ કરાવવું બેટર છે. હું પણ પોતે કોઈ એજન્ટ થ્રુ જ કરાવું. તમે જાતે કરવા છો તો આનું ઇન્ટરનેટની દુનિયામાં કેવું છે, બધું વેરીફાઈ નહીં થઈ શકતું. ઇન્ટરનેટ ઉપર કોઈ લિંક છે તો એને ડાઉન નથી કરી શકાતી, બરાબર. એનો કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ ઉપર કંઈ પણ મૂકી શકે છે. એનું કોઈ ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ઇન્ટરનેટ હોતું નથી. એટલે એના કરતાં બેટર છે કે કોઈ હોટલ કે એ તમે બુકિંગ કરાવતા હો તો આવી કોઈ ઓથેન્ટિકેટેડ જગ્યાએથી કરવું. એક અમે થોડા ટાઈમ પહેલાં સારંગપુર આપણું જે મંદિર છે એની તમારા એ અમે વિડીયો એનો વાયરલ કર્યો હતો કે સારંગપુર ધર્મશાલાનું જ ડુપ્લિકેટ પેજ બનેલું, મતલબ ફેક. એવું એમનું કોઈ પેજ જ નથી કે જે ઓનલાઈન બુકિંગ કરે એ લોકો. એમાં એવું છે કે ત્યાં રૂબરૂ જાવ તો જ બુકિંગ થતું હોય. તો સારંગપુર ધર્મશાલાનું બુકિંગનું વેબસાઇટ બનાવી દીધેલી, જ્યાં તેઓ બુક ના ઉપર ક્લિક કરો ને એટલે એક નંબર ઉપર તમને લઈ જાય. એ નંબર ઉપર કોલ કરીને આપણે વાત કરો કે મારું બુકિંગ કરવાનું છે. હવે એ વ્યક્તિ મેં જો એ અલવરનું લોકેશન આવતું હતું, મતલબ અલવરથી હતો, રાજસ્થાનનું અલવર. એને સારંગપુર સાથે કાંઈ જ લેવા દેવા નહીં, રાઈટ. એને તો એમ જ છે કે તમે કોલ કર્યો અને તમારું બુકિંગમાં યુપીઆઈથી જે તમે બુકિંગ માટે 5-10 હજાર આપ્યા એવું એનું કામ થઈ ગયું. આવા દિવસના એટલીસ્ટ 1-2 કોલ આવે તો એનું તો 5,000 મહિને દિવસના કમાતા ક્યાં ઓછા છે, રાઈટ. હાવ નાની વસ્તુ છે પણ આપણે ધ્યાન રાખવાનું છે. જ્યારે ગૂગલ ઉપર સર્ચ કરીને આવું કંઈ કરો છો તો એ ફ્રોડ હોવાની શક્યતા વધારે છે. વેરીફાઈ કરી દેવું. કેદારનાથના, આપણી જે સોમનાથના ટ્રસ્ટના બુકિંગ થાય છે, ગીરની સફારીના બુકિંગ થાય છે, તો આમાં બધાના ઓરિજિનલ એક જ વેબસાઇટ કદાચ હોય પણ ડુપ્લિકેટ, અસંખ્ય ડુપ્લિકેટ વેબસાઇટ બની ગઈ છે. આપણે એક વસ્તુ જોઈશું કે કઈ રીતે આને વેરીફાઈ કરી શકાય છે. નેક્સ્ટ. હવે આપણે જોઈએ કે કઈ રીતે બચી શકાય છે. હવે આ એપ્લિકેશન છે એમ કવચ 2. એમ કવચ 2 આપણે દરેકના ફોનમાં ઇન્સ્ટોલ કરવાની છે. હાલ આપણે ઇન્ટરનેટ આવે છે અહીંયા, આપણે બધાએ પ્લે સ્ટોર ખોલો, એન્ડ્રોઈડ મોબાઈલ હોય. આની અંદર નથી, એપલ ફોનમાં નથી, આઈફોનમાં નથી. આઈફોન માટે બીજી એપ છે, હું બતાવું તરત. એમ કવચ 2 આપણે ખાલી ઇન્સ્ટોલ કરી દઉં, હું તમને સમજાવું છું, પછી આગળ તમે ફ્રી થઈને કામ કરજો. એમ કવચ 2 આ તમને દેખાય છે ને, MKAVACH2. છોકરાઓ તમારે આ બધા નામ યાદ રાખી લેવાના છે. આ 3 એપ્લિકેશન છે અને 2-3 બીજી વસ્તુ તમારે યાદ રાખી લેવાની, ઘરે જઈને મમ્મી પપ્પાના ફોનમાં કરાવવાની છે. મળી બધાને? M-કવચ 2 આ એપ્લિકેશન આપણી ગવર્મેન્ટની એપ્લિકેશન છે. આમાં જોજો ડુપ્લિકેટ ના થાય. ડુપ્લિકેટ નથી, પણ ધ્યાન રાખજો. કોઈ પણ તમે સર્ચ કરો છો તો એક્ઝેક્ટ સ્પેલિંગ જોવાનું.
આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી હવે બાકીનું કામ ઘરે જઈને કરશો આપણે, પણ જોઈ લઈશું. પહેલા તમારો ફોન એકવાર સ્કેન કરશે, એના પછી આની અંદર શું ફીચર છે કે સિક્યુરિટી એડવાઇઝર છે, કે તમારા ફોનની અંદર કેવા સેટિંગ હોવા જોઈએ કે જે સિક્યોર છે. તો અહીંયા જે બ્લુ કલરના સેટિંગ છે, બ્લુ બતાવે છે, એ બધા ઓકે છે. પણ જે રેડ બતાવે છે, મારામાં એક રેડ છે, તો આ રેડ બતાવે સેટિંગ ના હોવું જોઈએ. તો મારામાં લોક સ્ક્રીન નોટિફિકેશન ચાલુ છે, મતલબ મારો મોબાઈલ બંધ હોય તો બી કોઈ ઓટીપી કે મેસેજ આવશે તો એ સ્ક્રીન ઉપર દેખાશે, લોક ખોલવાની જરૂર નથી. તો આ સેટિંગ ના હોવું જોઈએ. તો તમને આવા બધા સેટિંગ બતાવશે ફોનમાં કે શું હોવા જોઈએ, શું ના હોવા જોઈએ. તો બધા આપણા બ્લુ હોવા જોઈએ. બાજુમાં હિડન એપ્લિકેશન છે. તો આની અંદર શું છે કે તમારા સપોઝ આ રીતે વોટ્સઅપથી કોઈ એપીકે આવી છે, તો એ આની અંદર બતાવશે. વોટ્સઅપથી આવી ફ્રોડ એપ્લિકેશન તમને ફોનમાં નહીં દેખાય, ઇન્સ્ટોલ થઈ ગયા પછી ફોનમાં દેખાશે નહીં. તો એ તમને આ એપ્લિકેશનમાં દેખાશે. આની અંદર તમને એ બધી એપ્લિકેશનો દેખાશે. કોઈ વેબસાઇટ ઉપરથી તમે એપીકે ઇન્સ્ટોલ કરી છે તો આમાં સાઇટ લોડેડની અંદર દેખાશે. આ એપ્લિકેશન તમે જાતે સર્ચ કરજો ઘરે જઈને એની ઉપર, મતલબ તમને આઈડિયા આવી જશે કે એપ શું કરવા માંગે છે. અને તમારામાં જેટલી એપ્લિકેશન છે એમાંથી કેટલી રિસ્કી છે એ બધું આ એપમાં બતાવશે. એટલે આ એપ આપણે બધાએ ઇન્સ્ટોલ રાખવાની છે ફોનમાં, અને વારંવાર એને ખોલવા, જ્યારે ફ્રી હોય એટલે એકવાર ખોલી અને ચેક સ્કેન કરી લેવું. તો આવા તમારા ફોનની અંદર જો આવી કોઈ મલિશિયસ એપ આવેલી હશે તો એમાં બતાવી દેશે. નેક્સ્ટ એવી આ બીજી એપ્લિકેશન છે મોબી આર્મર. જે લોકો આઈફોન વાપરે છે તો આઈફોનમાં મોબી આર્મર છે. હવે આ ગવર્મેન્ટ એપ્લિકેશન નથી, એક એનજીઓની બનાવેલી પ્રાઇવેટ છે, પણ બહુ સારી કામ કરે છે. આની અંદર બે વસ્તુ બહુ મહત્વની છે કે જે મેં તમને લિંકનું કીધું ને કે લિંક આવી છે, હવે એને વેરીફાઈ કઈ રીતે કરવી. તો મોબી આર્મરની અંદર અહીંયા સ્કેન વેબસાઇટ છે, તમે ખોલશો એટલે ખ્યાલ આવશે. તો સ્કેન વેબસાઇટ છે, એની ઉપર તમારે આ લિંક કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાની. તો એમાં તમને બતાવશે કે આ મલિશિયસ કોઈ ફ્રોડવાળી છે કે જેન્યુઇન છે. બરાબર, અનનોન આવે તો લિંક ઉપર ક્લિક કરવાનું નથી. પણ ઇનકેસ એવું લાગે કે આ જેન્યુઇન હોઈ શકે, કામની છે, તો અહીંયા એકવાર ચેક કરી લેવું. એ સિવાય ઘણા ક્યુઆર કોડથી પણ સ્કેન થતા હોય છે, કે વેપારીના દુકાનનો જે ક્યુઆર કોડ છે તો એની અંદર સપોઝ કોઈ એવો ક્યુઆર કોડ બીજાએ મૂકી દીધો છે કે એ મલિશિયસ હોય છે, કે એ તમને કોઈ લિંક ઉપર લઈ જઈ શકે છે. અથવા તો ફોનમાં આપણને ઘણીવાર પીડીએફ ને બધું ઇન્વિટેશન ને બધું એનાથી આવતું હોય છે, એમાં ક્યુઆર કોડ હોય છે. એ સ્કેન કરો એટલે કોઈ લિંક ખુલે છે, પણ એ લિંક ફ્રોડ હોઈ શકે છે. તો એ તમારે અહીંયા મોબી આર્મર એપ છે, મોબી આર્મર એપની અંદર સ્કેન ક્યુઆર કોડ છે. એ તમે ક્યુઆર કોડ સ્કેન કરશો તેમાં બતાવશે કે આ ક્યુઆર કોડથી શું ખુલે છે. ડાયરેક્ટ ફોનમાં ખુલી નહીં જાય વસ્તુ, ખાલી હમણાં તમને બતાવશે કે આ ક્યુઆર કોડથી શું ખુલે છે. એટલે તમારે એવું લાગતું હોય કોઈ પણ જગ્યાએ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે તો આની અંદર જઈને એકવાર ક્યુઆર કોડ સ્કેન કરજો, તો તમને બતાવી દેશે આ ફ્રોડ છે કે શું છે. એ સિવાય આની અંદર બીજું એક કામની વસ્તુ છે ઓટીપી સિક્યુરિટી. આપણે જોઈશું હમણાં કે કોલ ફોરવર્ડિંગ થતા હોય છે. કોલ ફોરવર્ડિંગ થઈ જાય એટલે તમારા ઉપર આવતા કોલ ને એસએમએસ ઓટોમેટિક બીજા નંબર ઉપર ડાયવર્ટ થઈ જાય છે. તો આ ઘણી રીતે આ રીતે કોલ ફોરવર્ડિંગ આપણામાં એક્ટિવ આ લોકો કરાવી દેતા હોય છે. તો એને ડીએક્ટિવેટ કરવા માટેનું બધું કામકાજ આમાં મોબી આર્મર એપની અંદર તમે જોશો તો એમાં ઓટીપી સિક્યુરિટીમાં બધું છે. હવે આ એક વેબસાઇટ આપણે યાદ રાખવાની છે છોકરીઓએ ખાસ, stopncii.org. આ વસ્તુ શું છે કે કોઈના પણ કોઈ અંગત ફોટા, ન્યૂડ ફોટા કે અંગત ફોટા કોઈ આપણે નથી ઈચ્છતા કે જે ઇન્ટરનેટ ઉપર જાય, તો આવા ફોટા જો ઇન્ટરનેટ ઉપર અપલોડ થઈ ગયેલા હોય તો એને આ વેબસાઇટની મદદથી રિમૂવ કરી શકાય છે. સ્ટોપ NCII, સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજીસ. આ એક વર્લ્ડ વાઇડ એનજીઓ છે અને એ રીતે કામ કરે છે. કોઈના પણ ફોટા અપલોડ થયા છે આ રીતે, તો એમાં એક કેસ રજિસ્ટર મોબાઈલની અંદરથી વેબસાઇટ ઓપન થાય છે. તો એની અંદર એક કેસ જનરેટ કરવાનો, ન્યૂ કેસ ઉપર જઈ અને તમારા આવા જો કોઈ ફોટા વાયરલ થયેલા છે તો એ ફોટો તમે આમાં અપલોડ કરશો તો એનું એ હેશ વેલ્યુ કાઢી અને અલ્ગોરિધમની મદદથી કામ થાય અને એટલી હેશ વેલ્યુના ઇન્ટરનેટ ઉપર જે પણ ફોટા છે બધાને રિમૂવ કરી દેશે. એટલે જો આવી કોઈ પરિસ્થિતિમાં તમે મુકાયા હોય તો આનો ઉપયોગ કરી લેજો. સ્ટોપ NCII આ તમારે યાદ રાખવાની છે. અને હું તો કહીશ જ્યારે આવો કોઈ પણ કેસ થાય છે તો પોતાની અંદર નહીં રાખો. તમે તમારા પેરેન્ટ છે, કોઈ ટીચર સાથે તમે કમ્ફર્ટેબલ છે અને કંઈ પણ ના હોય તો તમે પોલીસ સ્ટેશન બીના સંકોચે પોલીસ સ્ટેશન તમે આવી શકો છો. ક્યારે આવી કોઈ પણ ઘટના અમે ઈચ્છતા નથી કોઈની પણ સાથે થાય, પણ ક્યાંય પણ આવું કંઈ પણ થાય છે તમારી સાથે તો કોઈને વાત કરજો. છોકરીઓને કોઈને વાત કરજો કે મને કોઈ આ રીતે બ્લેકમેલ કરી છે અથવા તો મારા ફોટા કોઈ આ રીતે વાયરલ કરવાની ધમકી આપે છે. કોઈ પણ વસ્તુ તમે જ્યાં પણ આ રીતે સંકોચમાં મુકાતા હોય તો સંકોચતા નહીં, કોઈને વાત કરજો.
પેરેન્ટ્સમાં કોઈને કમ્ફર્ટેબલ હોય વાત કરજો, ટીચર્સમાં તમે ક્યાંય કમ્ફર્ટેબલ હોય વાત કરજો, અને ક્યાંય તમને કશું નથી વાત કરી શકાતી તો પોલીસ સ્ટેશન આવી અને વાત કરજો. અમારો લેડી સ્ટાફ તમને સાંભળશે અને પોલીસ પાસે દરેક સમસ્યાના ઉકેલ છે. કોઈ પણ વસ્તુ થઈ હશે તો એને અમે ઉકેલ લાવીશું, પણ એને વાત કરજો, અંદરો અંદર કોઈ મૂંઝવતા નહીં. અને આ વેબસાઇટ તમારે યાદ રાખી લેવાની, ક્યાંય પણ આવું થાય છે તો stopncii.org આની પરથી રિમૂવ થઈ શકે છે. આ એક બીજી વેબસાઇટ એપ્લિકેશન આપણે બધા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી દઈએ, સંચાર સાથી આ વેબસાઇટ પણ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની અને એપ્લિકેશન છે. આ બહુ ફાયદામંદ એપ્લિકેશન છે. આની અંદર શું શું થઈ શકે આપણે બધા એક વાર ઇન્સ્ટોલ કરી દો. સંચાર સાથી દેખાય છે બધાનું નામ? હવે આ એપ નાની જ છે, નાની વસ્તુ છે, પણ એક પેલું મેં તમને ટ્રાન્સપોર્ટ વાળું જે આખું ફ્રોડ કીધું હતું એ વસ્તુ આમાંથી બચી શકાતી. મળી બધાને આપણને પ્લે સ્ટોરમાં? આની અંદર 5-6 વસ્તુ છે કે જે આપણા માટે બહુ ઉપયોગી છે. પહેલું છે ચક્ષુ પોર્ટલ. હવે આપણને આવો કોઈ કોલ આવ્યો છે, ફ્રોડનો કોલ આવ્યો છે, પણ આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ફ્રોડ છે, તો એક જાગૃત નાગરિક તરીકે આપણને એમ થાય કે ચલો મારી સાથે થયું પણ મને ખબર પડી ગઈ છે કે આ ફ્રોડ છે, તો બીજા લોકો માટે સાથે ના થાય તો એની માટે હું શું કરી શકું? તો આ ચક્ષુ પોર્ટલ ઉપર તમારે એને રિપોર્ટ કરી દેવાનો. એ જે નંબર ઉપરથી કોલ આવ્યો હોય કે જે નંબર ઉપરથી મેસેજ આવ્યો છે કે જે આઈડી ઉપરથી તમને આવ્યું છે કે મેસેજ, તો એને તમારે આ ચક્ષુ પોર્ટલ ઉપર જઈ અને રિપોર્ટ કરી દેવાનો. તો આવા 5-10 જગ્યાએથી રિપોર્ટ થશે એટલે એ નંબર જ બંધ થઈ જશે. બરાબર, એ નંબર જ બંધ થઈ જશે તો એ પછી આગળ ફ્રોડ નહીં થાય. એક આપણી આ ફરજ છે કે જો આપણે તમે બધા બેઠા છો, ઘણા બધા અવેર થઈ ગયા છો ભાઈ ફ્રોડ કઈ રીતે થઈ શકે. જો આજ પછી તમને આવો કોઈ કોલ કે SMS કે કોઈ મેસેજ આવે છે તો એ નંબરને તમારે સંચાર સાથી એપમાં પહેલું ચક્ષુ પોર્ટલ છે ત્યાં રિપોર્ટ કરી દેવાનું. તો આપણે બચ્યા, આપણે બીજા લોકોને પણ બચાવી શકીએ છીએ. બીજી એક વસ્તુ છે આમાં કે કોઈનો પણ મોબાઈલ જ્યારે ખોવાય છે, આ સાયબર રિલેટેડ નથી, તમારો મોબાઈલ ક્યારે પણ ખોવાય છે તો તમારે પોલીસ સ્ટેશને ધક્કો ખાવાની જરૂર નથી. આ સંચાર સાથી એપમાં જે સેકન્ડ નંબર છે, બ્લોક યોર લોસ્ટ ઓર સ્ટોલન મોબાઈલ હેન્ડસેટ, આની ઉપર જઈ અને તમારે એની ડિટેલ નાખવાની છે. તમારો જે ફોન ખોવાઈ ગયો છે તો એની અંદર કયું સિમ કાર્ડ ચાલુ હતું એ ડિટેલ નાખો, કયો ફોન હતો એની બધી ડિટેલ નાખો, તમારું મોબાઈલનું જે બિલ છે એ આમાં અપલોડ કરવાનું હોય, અને એ અપલોડ કરી અને તમે આમાં નાખશો તો તમારો ફોન બ્લોક થઈ જશે. મતલબ જો ફોન ચોરાયો છે તો એ જેના હાથમાં ફોન છે એ તમારો ફોન વાપરી નહીં શકે, એટલે ફોન તરત બ્લોક થઈ જશે. વત્તા એનું કોઈ આ તમારું સિમ કાર્ડ કાઢી અને બીજું કોઈ સિમ કાર્ડ એમાં નાખશે તો જ્યારે એ સિમ કાર્ડ નાખશે એટલે આની અંદર તમારે એક અલ્ટરનેટ નંબર આપવાનો હોય. એ અલ્ટરનેટ નંબર ઉપર નોટિફિકેશન આવી જાય કે આ તમારો ચોરાયેલો ફોન અહીંયા ચાલુ થયો છે, એટલે એ તમે પછી પોલીસને જઈને વાત કરો એટલે એ ફોન રિકવર થઈ શકે. આવા ફોન આપણે દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનેથી અત્યારે એવું છે કે લગભગ 50% કેસની અંદર તમારો ચોરાયેલો કે ખોવાયેલો ફોન રિકવર થઈ જાય છે. આપણે દર મહિને કેટલાય ફોન આ રીતે રિકવર કરી અને લોકોને પાછા આપીએ છીએ. તો આની માટે હવે તમારે પોલીસ સ્ટેશન ધક્કા ખાવાની જરૂર નથી. ત્રીજું છે સૌથી મહત્વનું છે જે આપણને સાયબર ફ્રોડમાંથી બચાવી શકે છે કે નો મોબાઈલ કનેક્શન ઇન યોર નેમ. કે તમારા નામે કેટલા સિમ કાર્ડ છે એ જોવા હોય તો તમે અહીંયા સિમ્પલ જોઈ શકો છો. આની અંદર તમારે લોગિન તમારા મોબાઈલ નંબરથી જ લોગિન કરવાનું, ઓટીપી આવે લોગિન થાય. જેવું લોગિન થશે એટલે તમને બતાવશે કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ઇસ્યુડ છે. ઘણા બધા એવા હોય છે. આ એક ફ્રોડ કઈ રીતે થાય છે કે તમે જ્યારે કોઈ મોબાઈલની દુકાનની અંદર સિમ કાર્ડ કઢાવવા જાઓ ને તો અંગૂઠો લેશે, તમારું આધાર ઓથેન્ટિકેટ કરશે અને પછી કહેશે કે એરર આવી ગઈ છે, ઇસ્યુ નથી થયું, બીજી વાર પ્રોસેસ કર્યું, બીજી વાર પ્રોસેસ કરાવે. પણ પહેલી વાર જે પ્રોસેસ કરાવી તો એરર નથી, એ વખતે પણ તમારા નામે એક સિમ કાર્ડ ઇસ્યુ થઈ ગયું, એ દુકાનવાળો પોતે રાખી લે અને બીજી વખત કે ત્રીજી વખતમાં જે થયું એ તમને આપશે અને આગળ જે પહેલી વખત ઇસ્યુ થયું એ પછી એ બ્લેકમાં માર્કેટમાં વેચે છે. અને મોબાઈલની ઉપરથી કોઈ બેંક એકાઉન્ટ ખુલ્યું છે, કોઈ પણ ક્રાઇમ થયો છે તો એમાં નામ તમારું છે, તો પોલીસ પહેલા તમારા સુધી આવશે. તો આ ફ્રોડથી બચવું હોય તો શું કરવાનું છે? સંચાર સાથીમાં જે ત્રીજા નંબરનું છે આમાં તમે લોગિન કરશો એટલે એની અંદર બતાવશે અને જે નંબરો તમે નથી વાપરતા કે તમે નથી ઇસ્યુ કર્યા ત્યાં જ તમારે ટીક કરી
અને નોટ રિક્વાયર્ડ સિલેક્ટ કરી લેવાનું એટલે સબમિટ કરશો એટલે નંબરો બંધ થઈ જશે. બરાબર. આ વસ્તુ જો ડિજિટલ અરેસ્ટમાં એક એમો આવી છે કે એવું કરે ભાઈ તમારા નામથી આ મોબાઈલ નંબર છે અને મોબાઈલ નંબરથી આ બેંક એકાઉન્ટ ખુલ્યું છે જેમાં જ કોઈ આતંકવાદીને ફંડિંગ થયું છે અથવા તો એમાં મની લોન્ડરિંગ થયું છે, પણ એવા કેસમાં તમે પોતે જ જોઈ લીધું ભાઈ મારા નામે કોઈ સિમ કાર્ડ છે જ નહીં તો આ ફ્રોડ છે. તમે પોતે જ અવેર થઈ ગયા, તમે પોતે જ ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ છે, તમારે બીજું કંઈ જવાની જરૂર નથી. રાઈટ. તો આ સંચાર સાથી આ એક મહત્વનું થઈ ગયું. અને ક્યારેય સેકન્ડમાં કે એમ તમે મોબાઈલ ખરીદો છો અથવા તો નવામાં ખરીદો પણ એવું લાગે છે કે આ જેન્યુઇન છે કે નહીં, એ પણ અહીંયા જે ચોથા નંબરનું છે ને એમાં તમે હેન્ડસેટ તમારો જેન્યુઇન છે કે નહીં એ વેરીફાઈ કરી શકો છો. IMEI નંબર નાખો, જો ઓરિજિનલ હશે તો આમાં કોઈ ડિવાઇસ છે બતાવશે, જો તમારો ડિવાઇસ પણ એ જ છે તો બરાબર. બાકી સેકન્ડમાં જો મોબાઈલ લેતા હોય અથવા તો કોઈ એવી સસ્પિશિયસ દુકાનથી તમને લાગતું હોય તો એકવાર આમાં અને આમે ઘરે જઈને એકવાર ચેક કરી લેજો તમારો હેન્ડસેટ જેન્યુઇન છે કે નહીં. ક્લિયર. તો આપણે કઈ 3 એપ્લિકેશન રાખવાની છે? સંચાર સાથી, પછી એમ કવચ 2, પછી મોબી આર્મર. આ 3 એપ્લિકેશન ફોનમાં રાખવાની છે. નેક્સ્ટ. એક કોલ SMS ફોરવર્ડિંગ થતું હોય, આ ઘણી બધી રીતે થઈ શકતું હોય. તમારી અંદર તમે કોઈ ટ્રાવેલિંગ કરો છો, બાજુમાં કોઈ માણસ બેઠો છે અને એવું કહે કે ભાઈ મારો ફોન બંધ થઈ ગયો છે, મને તમારો ફોન આપો, મારે કોલ કરવો છે. હવે તમારો ફોન લઈ અને ખાલી MMID કોડ એ ડાયલ કરી અને નંબર નાખશે તો તમારો કોલ SMS બીજા નંબર ઉપર ફોરવર્ડ થઈ જાય. હવે આપણે ચેક કરવું છે કે આપણે ફોરવર્ડેડ છે કે નહીં. આ નંબર આપણે બધા ડાયલ કરીએ, *21#, જે આપણે નંબર ડાયલ કરીએ છીએ કોલ કરવા ત્યાં જ આ વસ્તુ ડાયલ કરવાની છે, *21#. આ નંબર લખીને એની ઉપર ડાયલ કરો. કર્યો ડાયલ બધાય? શું આવે છે? નોટ ફોરવર્ડેડ અથવા તો ડિસેબલ્ડ. એ પણ નીચે એવું આવતું હશે, નોટ ફોરવર્ડેડ. આ નેટવર્ક તકલીફ છે. નોટ ફોરવર્ડેડ અથવા ડિસેબલ્ડ આ બધી વસ્તુ આવી જોઈએ. જો ત્યાં કોઈ નંબર આવે છે કે કોલ ફોરવર્ડેડ ઓન ધીસ નંબર, આ ચેતી જવું. રાઈટ. આ એનો મતલબ એનો થાય છે કે તમારા OTP કે કોલ બીજા નંબર ઉપર જાય છે તો OTP નું ફ્રોડ, OTP તમને પૂછશે નહીં, તમારી જાણ બહાર ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. હવે આ થઈ ગયું છે તો એને ડીએક્ટિવેટ કઈ રીતે કરી શકાય? તો છેલ્લો કોડ છે #002#. આ નંબર ડાયલ કરશો એટલે તમારું તમામ કોલ ફોરવર્ડિંગ કે SMS ફોરવર્ડિંગ રિમૂવ થઈ જશે, ડીએક્ટિવેટ થઈ જશે. તો આપણે બધાએ ભલે ફોરવર્ડ હોય કે ના હોય, આ બધા અત્યારે કોડ ડાયલ કરી દઈએ, #002#. હવે આ 1 જુલાઈથી ગવર્મેન્ટની આ સિક્યુરિટી ફીચર લાગુ કરેલું છે. ખ્યાલ છે આપણને બધાને? SMS આપણને આવે છે તો SMS ના 4 પ્રકાર પાડી દીધેલા છે કે જો ગવર્મેન્ટનો કોઈ SMS આવે છે તો એની પાછળ -G હશે. કોઈ બેંકના ટ્રાન્ઝેક્શનનો મેસેજ છે તો એની પાછળ -T હશે. તમારું એક્સિસનું અકાઉન્ટ છે, એના જો પૈસા ક્રેડિટ થયા છે કે ડેબિટ થયા છે તો એક્સિસ બેંક -T હશે, T ફોર ટ્રાન્ઝેક્શન. એ રીતે કોઈ સર્વિસનો મેસેજ છે, કોઈ આધારની સર્વિસનો મેસેજ આવ્યો છે તો એમાં પાછળ -S હશે. અને કોઈ પ્રમોશનલ છે, પેન્ટાલૂન છે કે બર્ગર કિંગ છે કે મેકડી છે, એવા કોઈના પ્રમોશનલ મેસેજ આવ્યા હશે તો પાછળ -T હશે. આપણે બધા મોબાઈલમાં જુઓ જે છેલ્લા SMS હશે તો બધા આ જ હોવા જોઈએ. આ -SGST સિવાય જો કોઈ મેસેજ આવ્યો છે તો એ તમામ ફ્રોડ. 1 જુલાઈથી આ વસ્તુ લાગુ છે. હવે જો તમારામાં કોઈ અનનોન નંબર ઉપરથી મેસેજ આવ્યો છે કે 20,000 ક્રેડિટેડ, મેસેજ બિલકુલ એવો છે કે ₹20,000 ક્રેડિટેડ ટુ ઇન યોર અકાઉન્ટ, તો જો આ કોઈ અનનોન નંબર ઉપરથી આવ્યો છે તો એ ફ્રોડ છે. જો ખરેખર તમારા ખાતામાં 20,000 આવ્યા હોત તો તમારી જે બેંક છે એ બેંક -T હોવું જોઈએ એમાં, રાઈટ. તો એવું આવ્યું છે તો એ જેન્યુઇન છે. બાકી એમને કોઈ પણ નંબર ઉપરથી તમને આવ્યા છે તો એ બધા આમાં એ લોકોએ રજીસ્ટ્રેશન કરવું પડે છે DOT સાથે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે,
અને પછી જ આ લોકો મેસેજ કરી શકે છે. એટલે જે જેન્યુઇન હોય એ જ કરવાના છે, ફ્રોડ લોકો તેમાં રજીસ્ટર્ડ કરશે નહીં. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બીજું, આપણે જેટલા સોશિયલ મીડિયા અકાઉન્ટ છે તો એમાં આપણે કઈ રીતે બચી શકીએ છીએ. તો પહેલી વસ્તુ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ જે છે બધા પ્રાઇવેટ રાખવા. એઆઈનો જમાનો છે, તમારો ખાલી ચહેરાનો ફોટો પણ જો પબ્લિક છે, ખાલી ચહેરાનો એક ફોટો પણ આવી ગયો તો એની ઉપરથી આખો વિડીયો બનાવી શકાય છે, એ એડિટ કરીને ગમે એવો ફોટો બનાવી શકાય છે. તો આપણા સોશિયલ મીડિયાવાળા અકાઉન્ટ જો પ્રાઇવેટ છે તો કોઈ પણ તમને ફોલો કરશે, તમારા ફોટા એને જોવા છે તો એની પહેલાં રિક્વેસ્ટ આવશે. એ રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરશો તો જ તમારા પોસ્ટ એને દેખાશે. હવે અનનોન નંબર છે, આવો ફ્રોડવાળા છે, તમારો અકાઉન્ટ પ્રાઇવેટ છે, તમે રિક્વેસ્ટ જ એક્સેપ્ટ કરશો નહીં તો તમારા ફોટા એની પાસે જશે જ નહીં. જો પબ્લિક છે તો જ તમારા ફોટા એની પાસે ગયા છે, રાઈટ, તો જ પછી એ ફોટાનો દુરુપયોગ કરીને કંઈ બ્લેકમેલ કે કંઈક કરશે. તો એક તો આ એક થઈ ગયું કે આપણું અકાઉન્ટ પ્રાઇવેટ રાખવાનું છે. બીજું સૌથી મહત્વનું કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આપણું સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, જીમેલ ચારેની અંદર આ વસ્તુ ચાલુ છે. આ વસ્તુ શું કરે છે કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચાલુ કરવું છે, તમારે લોગિન કરવું છે તો ખાલી આઈડી અને પાસવર્ડ જોઈએ છે. પણ સપોઝ તમારો પાસવર્ડ, તમારો મોબાઈલ હેક થયો છે તો પાસવર્ડ તમારા મોબાઈલની અંદર ક્યાંક સેવ કરેલો હોય તો એ ઓટોમેટિક પેલું લોગિન કરી શકે છે. પણ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન હશે ને તો એમાં તમારે પાસવર્ડ પછી પણ એક વધારાનો કોઈ પિન કેવો નાખવો પડે. હવે એ પિન તમે સેટ જે કરેલો હશે ને એ તમને જ યાદ છે, બરાબર, એ વસ્તુ પેલા માણસને ખબર નથી. તો એ પિન જો તમે સેટ કરેલો હશે તો તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પેલો માણસ નહીં વાપરી શકે. અને વોટ્સઅપ માટે તો આ બહુ જરૂરી છે. વોટ્સઅપની અંદર આ તમે ચાલુ કરો એટલે પિન સેટ કરી શકાય છે એમાં 6 ડિજિટનું. તો વોટ્સઅપ સપોઝ તમારામાં એપીકે આવી ગઈ, તમારો ફોનમાં હેક થઈ ગયો છે, પેલો માણસ હવે તમારું વોટ્સઅપ એક્સેસ કરવાનો ટ્રાય કરે છે તો ઓટીપી પણ એને દેખાય છે ડાયરેક્ટ, પણ એને પછી 6 ડિજિટનો આ પિન નાખવો પડશે. એ પિન ખાલી તમારી પાસે, તમને મગજમાં જ યાદ છે. તો એ પિન એની પાસે નથી એટલે તમારું વોટ્સઅપ એ ચાલુ નહીં કરી શકે. વસ્તુ બહુ જ નાનું છે. આમાં સ્ટેપ છે, અથવા તમે ઘરે જઈને સર્ચ કરી અને જોઈ લેજો કે કઈ રીતે, અથવા ડાયરેક્ટ તમે જશો ને સેટિંગ્સની અંદર, વોટ્સઅપમાં સેટિંગ્સની અંદર સિક્યુરિટીમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન તમને ઓટો ગાઈડ કરશે જ. એમાં તમારે પિન સેટ કરી દેવાનો છે અને ઈમેલ આઈડી એમાં આપજો. રિકવર, સપોઝ તમે ઈમેલ પિન ભૂલી ગયા છો તો રિકવરી કઈ રીતે કરવી, તો એક ઈમેલ આઈડી એમાં તમે તમારું જે ચાલતું હોય આપજો. તો આનાથી તમારો પિન સેટ હશે તો તમારું વોટ્સઅપ હેક નહીં થાય. બાકી વોટ્સઅપ હેક થવું એક નોર્મલ વાત થઈ ગઈ. અમારે ત્યાં રોજના 4-5 કેસ આવે છે કે ભાઈ એમનું વોટ્સઅપ કોઈ બીજો માણસ વાપરી ગયો છે, બીજો માણસ એમના વોટ્સઅપમાં અન્ય લોકોને મેસેજ કરી રહ્યો છે. નાની જ વસ્તુ છે, આળસ નથી રાખવાની, બરાબર. આ વસ્તુ ચાલુ કરી દેવાની છે. ઇન્સ્ટા વાપરતા હોય તો એમાં પણ, ફેસબુક વાપરતા હોય તો એમાંથી એડિશનલ સિક્યુરિટી લેયર છે જે તમને બચાવી શકે છે. નેક્સ્ટ એ રીતે જીમેલમાં પણ છે. જીમેલ પણ તમારે ટુ ફેક્ટર, એટલે એ તમે કોઈ નવા ડિવાઇસમાં લોગિન થતું હોય ને તો જૂના ડિવાઇસમાં માગશે પેલું યસ ઇટ્સ મી કે નો ઇટ્સ મી નોટ, છોકરાઓને ખ્યાલ હશે. તો એ એક સિક્યુરિટી ફીચર છે. જો જૂનું ડિવાઇસ તમારું જ હશે ને તો એમાં તમે અપ્રૂવ આપશો તો જ નવા ડિવાઇસ ઉપર જીમેલ લોગિન થશે. આ વોટ્સઅપ ઓટો ડાઉનલોડ એ તો ઓફ જ હોવું જોઈએ. એમાં તો એક સમસ્યા આવી છે કે આપણું મોબાઈલનું સ્ટોરેજ ભરાઈ જાય છે, બરાબર, એટલે આપણે ઓફ રાખીએ છીએ. પણ બીજું સૌથી મહત્વનું કામ એમાં એ થાય છે કે આવા કોઈ એપીકે કે એવું કંઈ પણ આવે તો ઓટો ઇન્સ્ટોલ ના થાય. જો તમારું મીડિયા ઓટો ડાઉનલોડ રાખેલું હશે તો એ ઓટોમેટિક ઇન્સ્ટોલ થશે તો એ હેક થઈ શકે છે. બીજું આમાં કઈ રીતે થાય છે, હવે એક સ્ટેગ્નોગ્રાફી કરીને એક નવો એક કિમિયો છે, ટેકનોલોજી છે સ્ટેગ્નોગ્રાફી, પણ એનો ઉપયોગ આ ફ્રોડમાં થાય છે. તમારા ફોનમાં કોઈ પીડીએફ આવી છે, એ પીડીએફ જેવી તમે ઓપન કરી અને સ્ક્રોલ કરો છો ને તો એની બેકગ્રાઉન્ડમાં સ્ક્રિપ્ટ રન થાય છે. અને સ્ક્રિપ્ટ એવી રન થાય છે કે તમારા એસએમએસનું એક્સેસ એ માણસ લઈ શકે છે. તમારા મોબાઈલના એસએમએસ કે કોલ હિસ્ટ્રી જે પણ સ્ક્રિપ્ટ હશે એ પ્રમાણે એને દેખાશે. ખાલી પીડીએફ કહું છું, એપીકે નહીં, પીડીએફ છે. એ રીતે ઇમેજમાં પણ એવું થઈ જાય. આવા ફ્રોડ કરી રીતે કોઈ અનનોન નંબરથી આવશે કે આ છોકરો ગુમ થઈ ગયો, ઇમેજ આવેલી હશે, આ છોકરો ગુમ થયેલો છે, તમે આને ઓળખો છો, એટલે આપણે તરત ઇમેજ ખોલી અને ઇમેજ જોઈશું. તો ઇમેજ જ્યારે જોઈએ છે તો એ સ્ટેગ્નોગ્રાફી મતલબ એક કોડિંગ એની પાછળ થયેલું હોય છે. તો જેવું તમે ઇમેજ કે પીડીએફ ખોલો ને એટલે પાછળ એક સ્ક્રિપ્ટ રન થાય ને તમારા મોબાઈલનો એસએમએસ કે હોય એક્સેસ પેલા માણસ પાસે આવે છે, રાઈટ. તો એ રીતે આ ફ્રોડ થતું હોય. જો તમારું મીડિયા ઓટો ડાઉનલોડ ઓન રાખ્યું છે તો આ પેલી ઇમેજ કે પીડીએફ તો ઓટો ડાઉનલોડ થઈ ગઈ, રાઈટ. તો તમારી જાણ બહાર જ બધું ફ્રોડ થઈ જાય. હવે ઘણા કિસ્સા એવા મોટા ભાગના એવા આવે છે કે એમને ખબર જ નથી હોતી શું થઈ ગયું.
બાકી આમ તો પહેલા એવું હતું કે ઓટીપી માંગ્યો તો ઓટીપી મેં આપ્યો અને એટલે પૈસા કપાયા. હવે તો એવું જ નહીં, આવનાર મતલબ ફરિયાદીને ખબર જ નહીં હોતી શું થઈ ગયું, ડાયરેક્ટ પૈસા જ કપાઈ ગયા હોય છે. તો આ બધું બેકગ્રાઉન્ડમાં આવું બધું થયું હોય છે, એટલા જ માટે અવેરનેસની ખાસ જરૂર છે. બીજી એક વસ્તુ અમારા ધ્યાનમાં આવી છે, તમે કોઈ મોબાઈલ બગડ્યો છે રિપેરિંગમાં આપો છો કોઈ દુકાનમાં, તો મોબાઈલની અંદર તો આપણા ફોટા બધું હોય છે, ઘણું બધું પ્રાઇવેટ પણ હોઈ શકે છે. તો એ પેલો માણસ વાપરી શકે છે, એનો બ્લેકમેલ એનો ઉપયોગ કરી અને કોઈને વેચીને બ્લેકમેલ કરી શકે. તો કઈ રીતે બચશો? સેમસંગ ફોન છે તેમાં સેટિંગ્સની અંદર મેન્ટેનન્સ મોડ આવે છે. મેન્ટેનન્સ મોડ એ જો તમે ઓન કરીને પછી દુકાનવાળાને આપશો તે તમારો ડેટા, કોઈ ફોટા કે વિડીયો કોઈ વસ્તુ જોઈ શકશે નહીં. એ રીતે અલગ અલગ ફોનમાં અલગ અલગ સેટિંગ છે. કોઈની અંદર આવા રિપેર મોડ કરીને ઓપ્શન આવે છે, કોઈની અંદર ગેસ્ટ યુઝર જે હોય છે ને, આપણું પોતાનું જીમેલથી યુઝર કરેલું હોય છે, તો એમાં ગેસ્ટ મોડ તમે સિલેક્ટ કરો તો એ માણસ આપણો ડેટા ના જોઈ શકે. એટલે જ્યારે દુકાનમાં કોઈ મોબાઈલ આપતા હોય રિપેરિંગ માટે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. મેન્ટેનન્સ મોડ કે રિપેર મોડ કે ગેસ્ટ મોડ એ એડ કરી ઓન કરીને પછી મોબાઈલ દુકાનમાં આપવો. કોઈ વસ્તુ રહી ગઈ?